આજે ગુણસુંદર વિજય મહારાજ છે ને એમની દીક્ષાનો દિવસ છે. હું કહું આ મહાત્મા છે ને અત્યાર સુધી ક્યાંય લાઇટમાં જ નથી આવ્યા, ક્યાંય નહીં, આજે નથી આવતા. 90 વર્ષની ઉંમર છે. આજથી 90 વર્ષ પહેલાં 90 યર્સ ઓલ્ડ, 90 વર્ષ જૂનો પ્રોડક્ટ છે. તમે વિચાર કરો ખાલી કે બેસી શકાય, નીચે ઉતરી શકાય, દર્શન કરી શકાય, પાછા ચડી શકાય, ધીમે ધીમે પગની પાસેથી હજી પણ કામ લેવાનું, ઓરિજિનલ 32 લઈને બેસવાની અને આખો દિવસ વાંચન લેખનનું કાર્ય ચાલુ રાખવાનું. લખવામાં હજી વાંધો નહીં, વાંચવામાં વાંધો નહીં. આ શરીર પાસેથી આટલું કામ લેવાનું અને કેટલા વર્ષથી? 50 વર્ષથી લે છે. દીક્ષા લીધી એને 50 વર્ષ થયા. મૂળ અમરેલીમાં જન્મેલા, ઘરમાં આખી 11 ભાઈ બહેનોનો પરિવાર. ભુવન સુંદર વિજયજી મહારાજ એમના આ મોટા ભાઈ કહેવાય. દીક્ષા ભુવન સુંદર વિજય મહારાજની પહેલાં થયેલી અને બંને પન્યાસી ભગવંતો અતિ ઉત્તમ આરાધક. પણ એમની દીક્ષા પહેલાંની સ્ટોરી છે ને બહુ જબરજસ્ત છે. કદાચ અહીંયા બેઠેલાને વધારે ટચ એટલે થાય કે આ તો શું છે કે મહાત્મા એ આમની જે દીક્ષા પછીની સ્ટોરી હોય એ અમને લોકોને બહુ પ્રેરણાદાયી છે. પણ એમની દીક્ષા પહેલાંની જે સ્ટોરી છે એ એટલે કેવી છે કે તમને બહુ પ્રેરણાદાયી છે. ગ્રહસ્થ જીવનમાં તમારી જેમ રહેલા, મેટ્રિક સુધી અભ્યાસ કર્યો, આગળનો અભ્યાસ પાવરફુલ, જોરદાર, અને એ વખતે કોન્વેન્ટમાં ભણેલા. અને તમે વિચાર કરો ખાલી કે ત્યારે કોન્વેન્ટમાં ભણવું એટલે કેવું, અને મારફાડ ઇંગ્લિશ બોલે. PWDમાં ઓડિટ જેટલું બાંધકામ ગુજરાતનું થાય ને બધું ઓડિટ એમની સહીથી થાય. એટલે કેટલા રૂપિયા બનાવી શકે? PWDમાં આ પોસ્ટ ઉપર ઓડિટર મેઇન એકાઉન્ટન્ટ તરીકે રહેવાનું, કેટલા પૈસા બને? 1 રૂપિયો લેવાનો નહીં, 1 પૈસો લાંચ લેવાનો નહીં. ગવર્મેન્ટ ગેઝેટેડ ઓફિસર બનેલા. ગવર્મેન્ટના ગેઝેટેડ ઓફિસર બને એટલે તમે ધારો એ કામ કરાવી શકો અને ધારો એટલું બનાવી શકો. એમને વારંવાર ટ્રાન્સફર મળતી. વારંવાર ટ્રાન્સફર કેમ મળે તમે વિચાર કરો ખાલી. કોઈનું સાંભળે નહીં, સાચું જ થવા દેવાનું, ખોટું ચાલવાનું નહીં. એટલે વારે વારે એમને ટ્રાન્સફર મળે. અને આવી મોટી પોસ્ટ, આવી મોટી જગ્યા, આ બધું મળે સંસારમાં. બહુ શાંતિથી સુખેથી સ્થિર થવાના બધા સંયોગો ઊભા કરેલા હતા. અને એ દરમિયાનમાં એમના લગ્ન થયા. અને એમના જ્યારે લગ્ન થયા ને ત્યારે પણ એમને એવી કલ્પના નહીં હોય કે હું આ પંથે આવીશ, નહીં તો લગ્ન ન કર્યા હોત. લગ્ન થયા ભાનુબેન સાથે. અને એ પછી આ બાજુ ભાનુ વિજયજી મહારાજ, 2 ભાનુ એક સાથે મળ્યા હતા. એક ભાનુબેન હતા, એક ભાનુ વિજયજી મહારાજ હતા. એની પહેલાં પન્યાસ ચંદ્રશેખર મહારાજ હતા. એમના વ્યાખ્યાનો સામે અંદરથી બરાબરની ઝાડ લાગેલી અને શાસનની લાગણી, શાસનનો રાગ ખૂબ પ્રગટેલો. ભાનુ વિજયજી મહારાજ મળ્યા. એ પહેલાં થોડા ધર્મમાં જોડાયેલા, બેઝિક ધર્મ આરાધના કરી, પણ પુષ્કળ વૈરાગ્ય જે સિંચાયો એમાં વાણીમાં જ એવું હતું. ખાલી વ્યાખ્યાન સાંભળતા સાંભળતા વૈરાગ્ય થઈ ગયો. બાકી બેસાડીને જો પમાડવાના હોય તો અમને કોઈ ના બેસાડે, કારણ કે વિકેટ પડી ગઈ હતી. કોણ રસ લે? પણ એટલો યોગ્ય જીવ. જો ભૂતકાળ આપણી પાસે છે ને બહુ મોટો છે, આપણું બેકઅપ બહુ ઊંડું છે. હવે આટલા જૂના એ જે ડેટા લઈને આવેલો આત્મા હતો એમાં બેકઅપમાં વૈરાગ્ય બોલતો હતો, બેકઅપમાં ચારિત્ર અને સંયમ બોલતું હતું, બેકઅપમાં જૈના બોલતી હતી. હવે આ બધું સંસ્કારમાં લઈને આવેલો જીવ અહીંયા સહેજ કંઈક નિમિત્ત મળે ને તરત બધું જાગૃત થવાનું હતું. અને એ ઘરના વાતાવરણમાં ઉછરેલા પછી, સંસાર માંડ્યા પછી એમને આ નિમિત્તો મળ્યા અને ખૂબ ધર્મનો રસ લાગ્યો. ધર્મ જીવનમાં એવો સ્થિર કર્યો, અતિશય કડક આચાર સાથેનું જીવન અને જૈનાપૂર્વકનું વર્તન આ ગ્રહસ્થ જીવનમાં ચાલુ કર્યું. પાલીતાણામાં ઉપધ્યાન કર્યા, ઉપધ્યાનની માળ પહેરી, 2 કોથળા ભરાય ને એવી મોંઘી દાટ બધી પ્રભાવનો આવેલી, વાસણથી લઈને બધું 2 કોથળા ભરાય એટલી પ્રભાવના આવી હતી ઉપધ્યાનની માળ વખતે. પ્રભાવના નહીં, હું તમને કહું, પરિણતિનો પ્રશ્ન છે. બહુ સરસ મને વાત કરી હતી કે જેટલી પ્રભાવના આવી ને આગમ મંદિરથી લઈને બધી પ્રભાવના પાલીતાણામાં બધું પૂરું કરી દીધું, એક ચીજ રાખ્યા વગર. એટલા માટે કે એમણે એક સ્ટેટમેન્ટ આપેલું કે આ બધું આવ્યું ને ત્યારે એક ક્ષણવાર માટે આનંદ થયો હતો. આનંદ આરાધનાનો હોવો જોઈએ, પ્રભાવનાનો નહીં. આ મારું મન ખોટે રવાડે ચડે છે. આનંદ આરાધનાનો હોવો જોઈએ, પ્રભાવનાનો નહીં. આ એમના મનની જાગૃતિ. અને આટલા એક નિમિત્તે કે આ જોઈએ જ નહીં, આ જોઈએ જ નહીં કે મારો જે આનંદ છે એ આટલો સરસ આનંદ આખો શિફ્ટ થાય છે, ડાયવર્ટ થાય છે. આ ક્યાં આ બધું આવ્યું? અને એમણે બધી ચીજો લીધી ખરી, આપે છે તો અનાદર ન કરાય, આદરપૂર્વક લઈ લીધી, ગ્રહણ કરી, પણ બધું ત્યાં આગળ મંદિરમાં આપ્યું ને, અહીંયા આપ્યું, તેને આપ્યું ને, પેલાને આપ્યું, પૂરું કરીને ઘરે ગયા. કંઈ જ રાખવાનું નહીં. એ કે આ બધી ચીજમાં આપણે પડવું નથી. આ આખો છે ને રસ પલટાય છે, મારા સંસ્કાર પલટાય છે. આટલી જાગૃતિ એ વખતે હતી. અને ભાનુ વિજયજી મહારાજના પરિચયમાં આવ્યા પછી જે વૈરાગ્ય પ્રગટ્યો ને, બસ હવે દીક્ષાની ધૂન લાગી. પ્રશ્ન એક જ હતો કે ગ્રહસ્થ જીવન જીવી ચૂકેલા હવે પત્નીને શું કહેવાનું? ઘરે કરઘરે રીસર કે મને ચારિત્ર જોઈએ છે, મને હા પાડો, મારી દીક્ષા લેવી છે, મને હા પાડો. ઘરમાંથી હા પડે નહીં. રીસર હાથ જોડીને વિનંતી કરવાની એ કે મેં ખોટું કોઈ કામ કર્યું નથી, હું રહી શકું એમ નથી,
મને ખબર નહીં, જો પહેલાં ખબર હોત આટલા તીવ્ર ભાવ, તમે છે ને એમ વિચારશો કે તો પછી લગ્ન કેમ કર્યા, લગ્ન કર્યા પછી પાછળવાળાનો વિચાર કરવાનો કે નહીં. બરાબર છે, વાત સાચી. લગ્ન કર્યા પછી ચોક્કસ પાછળવાનો વિચાર કરવાનો હોય, પણ ભાવ એનો ભરોસો નથી કે કયા ભાવમાં જાગશે. બીજી વાત કે જે જાગેલા ઉચ્ચ કક્ષાના ભાવોનું મૂલ્યાંકન કરી શકે ને એમાં જ આ પ્રશ્ન આવે છે. આ પ્રશ્ન ત્યાં જ મૂકી શકાય, બાકી તો કોઈ બોલતું જ નથી. ઘરમાં રાખી મૂકે. હમણાં સ્પર્શ મહોત્સવ વખતે છે ને રત્ન સુંદર સુરી મહારાજની નિશ્રામાં શારદાબેન એમની દીક્ષા થઈ હતી. ઉંમર વર્ષ 70-71 વર્ષ અને એમની દીક્ષા થયેલી. દીક્ષા 52 વર્ષની ઉંમરે, 52 વર્ષ જૂનો દીક્ષાનો ભાવ. 18 વર્ષની દીકરી હતી ત્યારથી દીક્ષા. ઘરમાં પરાણે બધાએ લગ્ન કરાવેલા. લગ્ન પછી વારંવાર એવા ભાવ હતા, અનુકૂળતા એવી થઈ નહીં. 2 દીકરા 2 દીકરી, ચારેને પ્રભુના પંથે વળાવ્યા છે. ચારેને ધૈર્ય સુંદર વિજય, નિર્મળ સુંદર વિજય દીક્ષિતો થયેલા છે, બધા પન્યાસ્યા છે. અને 4 આત્માઓને દીક્ષા આપી, પણ કે પોતે ન લઈ શક્યા મૂળમાં. અને હમણાં એમના રાત્રે અચાનક આ કોરોના કાળમાં બધું ગયું ને પછી શ્રાવક ઊભા થયા કે આ બધા કોરોનામાં આવું થાય, અચાનક કંઈ થઈ જાય. હવે હું વિચાર કરું મારો સ્વાર્થનો, તને કંઈ થઈ જાય તો મારું શું, મને કંઈ થઈ જાય તો તારું શું. એક કામ કર, આ છે ને આ કોઈ પલોજણ નહીં, તું મારો વિચાર છોડ, તારે નીકળવું હોય ને તો નીકળી જા, મારું હું કરી લઈશ. અને એ વખતે એમણે શ્રાવિકાએ કીધું કે જો તમે બોલો છો ને હું સાચે નીકળી જઈશ, હું સાચે વિચાર નહીં કરું તમારો કે 52 વર્ષ કર્યો છે હવે નહીં કરું. તો કે માત્ર તારા આત્માનો વિચાર કર, હું કુમાર પડભાઈની સાથે ભળેલો છું, હું એમની સાથે ધોળકામાં સરસ શાસનના કામો કરીશ, મારી જરાય ચિંતા ના કરો. અને ઊભા તરત ને તરત બીજા દિવસે નીકળ્યા અને દીક્ષાનું મુહૂર્ત લીધું ને એમની દીક્ષા થઈ. કદાચ નાની ઉંમરના દીક્ષિતો હતા ને એમના કરતાં પણ એમનો જે ઓઘોમણો આનંદ હતો એનું કારણ છે 52 વર્ષ જૂનું સેવેલું સપનું હતું કે મને ચારિત્ર મળે. એક 18 વર્ષની દીકરી, એને ચારિત્ર મળવા પાત્ર હતું, પણ સંયોગો એવા આવ્યા નહીં. અને બધા જ ઘરના સંયોગોને સાચવતા જિંદગી આખી ગામ આખાનું સાચવવામાં કાઢી. અને પછી છેલ્લે જ્યારે મળે એનો આનંદ એટલો હતો કે નો ડાઉટ કે જે આમ કડક આરાધના કરી શકે એવું સંજ્ઞાન બળ હવે નથી રહ્યું, પણ મનોબળ, વૈરાગ્ય હજી પણ એવા ઉછળતા ભાવ કે મને ચારિત્ર મળે તો બહુ સરસ. અને આટલા વર્ષો સુધી એ ભાવનાને ટકાવી રાખી કે જેવી તક મળી, અડધી રાતે તક મળી, બીજે દિવસે વિજય મુહૂર્ત પહેલાં કામ પતાવી દીધું. એ કે 12 કલાક પણ ન જોવાય રહ્યા, હવે મારી પાસે ટાઈમ નથી સમય ગુમાવવા માટે. એમના દીક્ષાના જીવન પહેલાં છે ને બહુ કડકાઈ ત્યાં આચારો પાડતા હતા. માત્ર લગ્ન જીવનના 7 વર્ષ થયેલા અને જીવનભરનું ચતુર્થ વ્રત બંને જણાએ સાથે લીધેલું. માત્ર લગ્ન જીવનના 7 વર્ષ પછી એ કે આ સંસારના પાપ બંધ, આ જોઈએ જ નહીં અને કડક જીવન જીવવાનું. શ્રાવિકાનો પણ પૂર્ણ સપોર્ટ હતો. દીક્ષા માટે મન થોડુંક એમનું હાના થતું હતું. એમનો ભાવ એવો હતો એક પણ જીવને દુઃખ ન પહોંચાડી શકે એટલો બધો કોમળ અને કરુણાશીલ જીવ. અને બીજી બાજુ વૈરાગ્ય એટલો જબરજસ્ત કે તરફડાટ એવો હતો કે હવે સંસારમાં એક ક્ષણ રહી શકાયું નથી. જેને ચોળ મજીટનો રંગ કહેવાય, જેને મૂર્તિમંત વૈરાગ્ય જે થયો હોય એને ખબર પડે કે કેવો હોય એ રંગ. એવો રંગ જે વૈરાગીઓમાં પણ બહુ ઓછે જોવા મળે. વૈરાગી જીવો 100 લાવો ને એમાં પણ 2-4માં જ જોવા મળે. અસલી રંગ તમને કહેવાય, તમે ધોઈ નાખો તો કલર ઉતરે જ નહીં એવો રંગ હતો. એવો અસલી રંગ લાગેલો. ઘરમાંથી ભાગી ગયા એ કે હવે હું રહી શકું નથી, મારાથી રહેવાશે નહીં, મને હા પાડશે નહીં. પન્યાસ ભદ્રંગ કર્યું છે મહારાજ. ભાગીને ત્યાં જાય ચંદ્રશેખરમાં, જ્યાં ચાન્સ મળે ત્યાં જતા રહે. ચંદ્રશેખર મહારાજ પાસે ગયા એકવાર પન્યાસ ભદ્રંગ કર્યું છે મહારાજ પાસે ગયા. જેવા ગયા તેવા જ પાછા આવ્યા. કારણ કે ત્યાંથી સમજાવીને મોકલ્યા કે જો આવી રીતે ન કરાય, તમે સમજાવો, ભલે સમય લાગે, શ્રાવિકા હા પાડશે. ઉત્તમ કુળમાં જન્મેલી દીકરી છે, ના કેમ પાડે તમને, તમે સમજાવો, આ રીતે ના કરો. એ બંને મહાત્માએ દીક્ષા આપવાને બદલે એમને પાછા મોકલ્યા કે તમે જાઓ ને ઘરે સમજાવો. હું તમને કહું છું આ દીક્ષાની વાત તો ભૂલી જાઓ, આજે ખાલી ચોવિયાર કરવા આવે છે ને તો એ સમજાવવું પડતું હોય છે ઘરમાં. હવે એ ખાલી તમારી સાથે જમવા ના બેસે એ શ્રાવિકાને ચોવિયારની છૂટ ન મળે. તો આ બેમાંથી એક જણ જો શોખીન રહ્યું અને બીજાને રસ પૂરતો ધર્મનો હોય તો ચોવિયાર એક જ કારણ છે કે જમવામાં પછી એકલા જમવાનું, મારે રોજ એકલા જમવાનું, તો કરો ચોવિયાર, કોણ ના પાડે છે? ચોવિયાર કરવાની કોણ ના પાડે? આપણે એકલા જમવાનું પછી આગળ પાછળ બીજું તો કંઈ જોતા જ નથી. કામ કરતી વખતે કોઈ બેન એમ પૂછે કે મારે એકલા કામ કરવાનું, આટલા કપડાં એકલા ધોવાના, આટલી બધી રસોઈ એકલા બનાવવાની, એવું કંઈ નથી હોતું. બધા એકલા જ કરતા હોય છે. પણ ધર્મનો રસ ઓછો હોય ત્યારે આજે છે ને વર્તમાનમાં સેંકડો એવા આરાધક શ્રાવિકા હશે કે જેને જિંદગીમાં ક્યારેય કંદમૂળ સમાર્યા નથી, પણ લગ્ન પછી ઘરમાં બનાવી આપવું પડતું હોય ને ત્યારે સમારતા આંખમાંથી પાણી પડતા હોય. કારણ કે 22-25 વર્ષ એવા કાઢ્યા હોય ને
અને એ જે પીડા હોય એ પીડા પાર વગરની હોય છે, જબરજસ્ત હોય છે, અંદરથી બહુ લાગી આવે. અને એ ખબર નહીં, મારે આ એક પુસ્તકની પરીક્ષા હતી, arian.com પુસ્તકની ઓપન બુક એક્ઝામ હતી. મેં એમાં લખેલું કે પુસ્તકના અભિપ્રાય નહીં પણ છે નિબંધમાં એમ લખેલું, તમારા જીવનમાં પરમાત્માના અનુગ્રહનો કોઈ આમ પ્રસંગ એવો બન્યો અને અનુભવ્યો હોય તો એ લખો. મને જાણવા મળશે નવું, 50 નવા પ્રસંગો એવા સુંદર જાણવા મળ્યા. કોઈકે લખેલું કે ઘરમાં ઘરમાં લગ્નની વાત નીકળી અને બહુ જ બધી મહેનત કરવા છતાં પણ સંસ્કારી ગણાય એવા ઉત્તમ દેરાવાસી ઘર મળ્યું નહીં, અને પછી સ્થાનકવાસી ઘરમાં લગ્ન થયા. સ્થાનકવાસી ઘરમાં લગ્ન થયા ત્યારે બધી વાત થયેલી હતી, પરંતુ લગ્ન પછી 15 દિવસ પછી મને મારા મિસ્ટર એમ કીધું કે જો રોજ પૂજાનો આગ્રહ ન રાખે તો સારું, મને કોઈ વાંધો નથી, પણ મમ્મીને નથી ગમતું. અને મમ્મી કેમ કર, આપણે રોજ ઘરમાં બબાલ થયું નહીં કરવાનું, અને સાચો ધર્મ આ છે કે ઘરમાં શાંતિ પહેલાં રાખવાની, બીજું બધું પછી છે. અને કે મને કોઈ વાંધો નથી, પર્યુષણમાં આવે બસ એ તારે જ શોધવાનું કે કયા દિવસો આવા મહત્વના છે જેમાં કરવી જ પડે, એ દિવસે તું પિયર જતી રહેજે, તારે ગોઠવવાનું જેવી રીતે, ત્યાં તને કોઈ કહેનાર નથી. પણ મારા ઘરમાં આટલું થાય મને વાંધો નથી, પણ ઘરમાં ન થાય બબાલ એટલે એમને જીવ બળ્યા કરે કે હું કરું છું. શ્રાવક કરે નહીં, રોકે નહીં પણ કરે નહીં, અને ઘરમાંથી અનુકૂળતા નહીં, તો મને શું કરવાનું? તમે માનશો નહીં, એમણે પરમાત્માને રોજ ત્યાં આગળ બેઠા રોજ ઘરે બેઠા પ્રાર્થના કરે કે બસ મને આવા કુળમાં કેમ મોકલી, મને આવા કુળમાં કેમ મોકલી. નાનપણથી અષ્ટપ્રકારી પૂજાની ટેવ પડી છે, અને પપ્પાએ સંસ્કાર આપે ખોટું હતું. અને એક સમય આવ્યો, એમણે લખેલું કે કોઈ મહાત્મા પધાર્યા, મહાત્માના પ્રવચનમાં ગયા, એમાં ઘણા બધા જતા હતા, એમાં મારા શ્રાવકે પ્રવચનમાં ગયા રાત્રે, એ રાત્રિ પ્રવચનમાં જતા એમને રંગ લાગ્યો, અને એકાદ દિવસ કંઈ પૂજાની વાત નીકળી હશે તો મારા શ્રાવકે ત્યારે નક્કી કર્યું કે આવતીકાલથી આપણે પૂજા કરવી છે. ઘરે આવીને કીધું કે પૂજાની જોડ લાવવાની છે અને મારે કાલથી પૂજા કરવાની છે, તું એ સાથે આવજે અને મને 2 વાર ખાલી બતાવી દેજે. જિંદગીમાં કોઈ દિવસ પૂજા કરી નથી એ ભાઈએ. એમણે પૂજા ચાલુ કરી, અને પૂજા ચાલુ કર્યા પછી એમની ચાલુ થઈ, એમની તો બાય ડિફોલ્ટ ચાલુ થઈ, એમને બધું શીખવાડી દીધું. એ પછી 4 વર્ષ પછી પૂજા ચાલુ થઈ ગઈ. એ પછી 4 વર્ષ પછી આ પુસ્તક પર એમણે પરીક્ષા આપી, અને પરીક્ષામાં એમણે લખ્યું કે છેલ્લું વાક્ય મને બહુ ગમ્યું હતું. એમણે એમ લખ્યું હતું કે મને આજે આનંદ થાય છે કે જે મહાત્માના પ્રવચન સાંભળીને મારા શ્રાવકે પૂજા ચાલુ કરી, આજે એમના પુસ્તક પર હું પરીક્ષા આપું છું. મારું પુસ્તક હતું, એ ભાઈ રાત્રે પ્રવચનમાં આવ્યા છે, હું હજી ઓળખતો નથી એ ભાઈ કોણ. આ વાંચ્યું ત્યારે મેં કીધું આ કયા ભાઈ હશે. એટલે ઘણીવાર છે ને આવતા ખબર ન પડે. 4 વર્ષ પહેલાં એ ત્યારે અસર બોરીવલીના રાત્રિ પ્રવચનમાં થયેલી. વાંચતા આપણને થાય કે ક્યાં ઉત્તમ કુળમાં જન્મ્યા પછી એને ન તમે પૂજા કરવા દો, એને કનમૂળનો ત્યાગ હોય તો કનમૂળનો ત્યાગ પણ એનો અખંડ ન રહે, એ ઘરમાં બનાવી આપવું પડે. કારણ કે બીજા બનાવે, બહારથી લાવવું અથવા બહાર જઈને ખાવું એ શોભે કંઈ. ઘરમાં જેને જે જોતું હોય એ બનાવી આપવાનું. ઘરમાં હવે કોથમીર ચાલુ થઈ, કોથમીર બંધ થશે એટલે પાછું કોકના માટે તો બનાવવાનું જ. ઘરમાં એક જણ હોય કે જે કોથમીર ન ખાતા હોય, બાકીના 2-3 જણ આપણે કોથમીર બનાવવાની એ જોઈએ જ. કારણ કે 50 દિવસ માંડ સચવા થાય કોથમીરના, બાકી 10.5 મહિના કોથમીર ખુલ્લી હોય, અને બહુ આરાધક કહેવાય જો 4 મહિના ચોમાસામાં બંધ રાખે તો. હા, 8 મહિના બંધ રાખે તો મારા સાહેબ કહેવાય. એટલે આરાધક ક્યારે કહેવાય? આરાધક કોને કહેવાય? 4 મહિના બંધ રાખે. પાયાના જે આચારો છે એ પાળવા મુશ્કેલ છે, અને એમાં કોઈ પાળતું હોય ને તો પછી આ બધું કરવાનું હોય ને તો પછી સંસારમાં ન રહેવાય. સંસારમાં બધું માપ રહીને કરો, માપમાં કરો બધું. એ બધાની સાથે કેટલા રંગોથી રંગાવાનું. એક બાજુ આપણે સામે કરતા હોઈએ, પ્રતિક્રમણ કરતા હોઈએ, તપ કરતા હોઈએ, ઓળી કરતા હોઈએ, બધું જ કરતા હોઈએ. આપણો અસલી રંગ હમણાં ફરવા જઈએ ગ્રુપમાં ત્યારે ખબર પડે કે કેવો રંગ નીકળે. એ ફરવા જઈએ ત્યારે ખબર પડે. અને ત્યારે જે રીતની છૂટછાટો લીધી હોય ત્યારે આપણે છે ને ધર્મને એક કામળી માનીએ છીએ. કામળી ઠંડક લાગે તો કામળી ઓઢી લેવાની, કાઢીને મૂકી દીધી. એ ધર્મ એક કામળી છે, ધાબળો છે. આપણે જ્યારે પહેરવો હોય ત્યારે ઓઢી લેવાનો, અને પછી કાઢવો ત્યારે મૂકી દેવાનો. બસ ફરવા જવું છે, ધાબળો ઘરે મૂકીને રવાના. એવી રીતે ત્યારે કોઈ જાતના સંસ્કાર આમ લાગે નહીં કે આટલા વર્ષોથી ચાલ્યું આવતું હતું આ કેરેક્ટર ફરવા ગયું છે. તમને ખબર જ ન પડે, જરાય ઓળખી ન શકો કે આ રોજનું આરાધક કેરેક્ટર છે. એ ધર્મ કાયાના સ્તર પર રહી ગયો, અંદર ઉતર્યો જ નહીં એવું લાગે આપણને. અને એવા સમયમાં ધર્મને કરનારને અનુકૂળતા આપવી આ બહુ મોટો ધર્મ છે. કયા જીવને મૌન્યનો એવો ક્ષમતા ક્યાં રૂચે? જો કોઈ કરતું હોય ને દિલથી કરવા દઈએ. કદાચ બેની આપણી લાઈફસ્ટાઈલ ડિસ્ટર્બ થાય તો થવા દઈએ. આપણે જાતે જ આ કરવાનું છે. આ ભાવમાં આવ્યા પછી જાતે આ કરવાનું છે. અને કદાચ એ નથી થતું, હું કહું છું કે પ્રેરણા તો લો, દીકરાને દીક્ષા આપે કે દીકરીને દીક્ષા આપે એ મા બાપને કોણ વધારાનું છે? સંતાન. એ આપી દે છે દીક્ષા તો ઘરમાં કોઈ તકલીફ નથી થતી, એમના લાઈફમાં મોટું એડિટિંગ નથી થતું. દીકરા કે દીકરીને આપે તો આટલો મોટો ભોગ મા બાપ આપવા તૈયાર છે. હવે આપણે કનમૂળ ન છોડાવી શકીએ કે એટલું ન છૂટવા દઈએ કે ભલે કરો, ક્યાં એમાં ભાવ જાગે કરો.
ખુશીથી કરવા દઈએ, થાય તો ચોક્કસ સાથે રહીએ, ન થાય તો કરવા દઈએ. આવી રીતે એમના શ્રાવિકાને વારંવાર કહેતા કે હું આટલા ઉત્તમ માર્ગે જાઉં છું, હું બીજું કંઈ નથી કરતો, ખોટું પગલું નથી ભરતો, મને હા પાડ હા પાડ. સંન્યાસી મહારાજે પાછા મોકલ્યા કે રજા લઈને આવો. બે પન્યાસી ચંદ્રશેખર મહારાજને ભદ્રંગ કર્યું છે મહારાજ, બે પાછા મોકલ્યા. પછી એમણે વિચાર્યું કે ભુવનભાનુ શ્રીમદ પાસે જવું, રંગ લાગેલો હતો, સાહેબ પાસે જવું, સાહેબ લગભગ આપી દેશે. સાહેબ પાસે ગયા, સાહેબે વળી નવો દાવો રાખ્યો, સાહેબે જૂનો દાવો નાખ્યો, નવો. આમ એમના માટે બહુ રૂટીન હતું, આમના માટે નવું હતું. એ કે ના કેમ પાડે? તો કે સાહેબ મોહ મમતા ગણો કે જે ગણો તે, ભવિષ્યની સિક્યોરિટી હશે કે ખબર નથી સાહેબ, પણ એમની ચોખ્ખી ના છે. અહીંયા લઈ આવો, એ લઈ આવો, આરાધના કરો સાથે, શાંતિથી અહીંયા રહો, થોડા દિવસ વ્યાખ્યાન વાણી સાંભળે, સાધ્વીનો પરિચય કરે, અને ભલે દીક્ષા ન લે તો કંઈ નહીં, પણ થોડા પલળશે. એ ત્યાં રાખ્યા અને પલળવા દીધા. કશું કરવાનું નહોતું, ખાલી ચોખા પાણીમાં પડી ગયા હતા, બસ એટલું જ હતું. એની મેળે હાઇડલ પાવર તો હોય, એટલે પરમાત્માની વાણી રોજ ચાલે, અને એ સાંભળતા 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 એમનું મન પલળ્યું. ક્યારે 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 ગ્રંથિ ભેદ થાય ખબર ના પડે, જીવની અંદરની બધી ગાંઠો ખુલવા માંડી, ઉકેલવા માંડી. અને એમાં એમના મનમાં ખૂબ રાજી ખુશીથી પછી રજા આપી કે ના તમે જાઓ, મારી ચિંતા ના કરો, બધું છે, બધું થઈ રહેશે. અને આવા સમયમાં જ્યારે આપવાનું હોય દીકરી, અને સાથે સંસારમાં પત્ની છે, હવે એમણે બધું સંભાળવાનું જવાબદારી સાથે 4 વર્ષની જબરજસ્ત સ્ટ્રગલ, અને 4 વર્ષ હાથ પગ જોડી જોડીને કરગરીને રડી રડીને અડધા થઈ ગયા હતા. અને રાજી ખુશીથી જેવી રજા મળી એટલા નાચ્યા, એટલા ખુશ હતા કે મને ચારિત્ર મળશે. સીધા સાહેબ પાસે, ત્યારે સાહેબ કુંડલા હતા, સાવરકુંડલા, સાહેબ પાસે જઈને કીધું સાહેબ હવે દીક્ષા જોઈએ, હવે દીક્ષાનું મુહૂર્ત કાઢો. અને આજનો કારતક વદ દસમ, સાહેબ કે જો ઉઠે ચોમાસે તરત આવતું હોય ને આપણે એવું દિવસ જોઈએ, અને બીજા બધાની વાત ચાલે છે, જેનું જેને નક્કી થશે ત્યાં રાખી દઈએ. 4 દીક્ષાઓ એ વખતે થઈ, 4 બધી યુનિક કેટેગરી હતી, બધી અલગ અલગ ફિલ્ડની, બહુ અલગ અલગ. હા, એક શોભન વિજયજી મહારાજ અત્યારે હયાત નથી, 3 હયાત છે હજી. એ વખતે થયેલા 50 વર્ષ પહેલાં 4 દીક્ષિતો, એમાંથી એક શોભન વિજયજી મહારાજ એટલે શાંતિલાલ ઝવેરી, મૂળમાં મુંબઈના મોતીના વેપારી, અસલી મોતીનો વેપાર ધંધો કરનારા. અમે બધા સૌભાગ્યશાળી હતા, એમની સેવાનો 12 11 વર્ષ લાભ મળ્યો હતો. છેલ્લે કાળધર્મ પામ્યા એની પહેલાં 91 92 વર્ષની ઉંમર પછી કાળધર્મ પામ્યા. 57 ઓળી કર્યા પછી એ શાંતિલાલ ઝવેરી દીક્ષા લીધી. સાહેબને પૂછ્યું હતું સાહેબ દીક્ષા જીવનમાં ટાર્ગેટ? તો કે દીક્ષા જીવનમાં 100 ઓળી કરવાની. કે સાહેબ 43 જ બાકી છે. 43 બાકી નથી, દીક્ષા જીવનમાં 100 ઓળી કરવાની, એટલે 58 થી 157. કે ભલે જી સાહેબ, અને 1 સેકન્ડમાં તહતથી. આ કારતક દસમનો પ્રોડક્ટ. એ શોભન વિજયજી મહારાજ જી સાહેબ, અને 157 ઓળી એમણે કરી 157 ઓળી કરી. એટલે કલ્પના ન કરવા દે એમ. એટલે ગોચરી પાણી જતા, મોટી ઉંમરે દીક્ષિત થયેલા, બધું જ, અને ખૂબ વૈરાગ્યપૂર્ણ જીવન જીવી એ કાળધર્મ પામ્યા. બીજા પદ્મસુંદર વિજય મહારાજ, એટલે રત્નસુંદર સુરી મહારાજના શિષ્ય, રત્નસુંદર મહારાજના મુખ્ય પહેલા શિષ્ય, એમના ભત્રીજા સંસારીપણે. અને પદ્મસુંદર વિજયજી મહારાજ, એમની દીક્ષા પણ એમની સાથે થઈ હતી, એ પણ કારતક દસમ. ત્રીજા અભયશંકર સુરી મહારાજ, શ્રમણી ગણનાયક. આ બધા શ્રમણી ભગવંતો એમના આજ્ઞામાં અત્યારે વિશુદ્ધ સંયમી, અત્યંત વૈરાગી, અને ખૂબ શ્રમણી ભગવંતોનું યોગક્ષેમ કરનારા અવ્વલ કક્ષાના વિદ્વાન અને તાર્કિક શિરોમણી. આવા મહાત્મા આમ ગણ્યા ગાંઠ્યા તમને શાસનના ફલક પર જોવા મળે એવા. અને ચોથા ગુણસુંદર વિજયજી મહારાજ, આ મહાત્મા, આ 4ની એક સાથે સાવરકુંડલામાં કારતક દસમે દીક્ષા થઈ. આજે ધુલિયામાં ત્યાંથી નીકળશે રત્નસુંદર સુરીમાન દિશામાં પદ્મસુંદર મહારાજ, એમના 50 વર્ષ પરિપૂર્ણ થઈ રહ્યા છે. 2 શબ્દ ત્યાં બોલાતા હશે. ચેન્નાઈમાં બહુ સુંદર માહોલ છે, અને ત્યાં સેંકડો હજારો લોકો સમૂહ સામયિક લઈને અત્યારે બેઠા હશે. અને ત્યાં આગળ અભયશંકર સુરી મહારાજના 50 વર્ષ નિમિત્તે ત્યાં કંઈક કાર્યક્રમ ચાલુ હશે. અને અહીંયા આગળ ગુણસુંદર વિજયજી મહારાજ, એમના ભાઈ પન્યાસ ભુવન સુંદર વિજયજી મહારાજ, એમના પણ 50 વર્ષ પૂરા થઈ ગયા. એક કે દિવસ એકાદથી ઓછું પચકાર નહીં કરવાનું. એ મહાત્મા પણ એટલા જ સંયમી વિદ્વાન. આ બંને મહાત્મા વિશે જેટલું કહીએ ને 3 દિવસ ઓછા પડે, કલાકમાં થાય નહીં. સિલેબસ બહુ મોટું છે. એટલું આપણને તો ખાલી છે ને મહત્વના માર્કિંગ વાળું આપણે કરી રાખ્યું કે આટલું આટલું વાંચવાનું. એના પરથી આપણે ખબર પડે કે જીવનમાં કેટલું હશે. જીવનમાં એટલું ઊંડાણપૂર્વક એમણે સંયમને અને વૈરાગ્યને ઉતાર્યા છે ને, આ ભાવોને, કે જીવનમાં જે બને ઘટના પ્રસંગો જ હોય એવું લાગે. ચારિત્ર જ્યારે મળ્યું એટલો આનંદ હતો. અને ચારિત્ર લીધા પછી
અખંડ એકાશના વર્ધમાન તપની ઓળીઓ વર્ષો સુધી ચાલ્યા રાખ્યા, બહુ વર્ષો સુધી અખંડ એકાશના ચાલ્યા અને વર્ધમાન તપની 46 સુધી ઓળીઓ કરી, 24 ને 7 જાત્રા કરી. આ બધી આરાધનામાં ખૂબ મન અંદર ઓતપ્રોત રહે. આખો દિવસ સ્વાધ્યાય. ભુવન ભાનુસુરી મહારાજ, જયગો સુરેશ્વરજી મહારાજ, જગતચંદ્ર સુરી મહારાજ, આ ત્રણેય આચાર્ય ભગવંતોના હૃદયમાં ખૂબ વસેલા અને ખૂબ સેવા કરી છે. ભુવન એમનું નામ ગુણસુંદર વિજય મહારાજ ને જીએસ તરીકે શોર્ટ ફોર્મમાં અમે કહેતા જનરલ સેક્રેટરી હોય ને એ જીએસ જ હતા. ભુવન ભાનુસુરી મહારાજનું લખાણનું બધું દફતર તપાસે, બધું સ્ટેશનરી, પત્રોના જવાબ, બીજું ત્રીજું, આ બધું કામ એમને એ જ રાખે અને એમની પાસે હોય. વર્ષો સુધી સાહેબના અંગત સચિવ તરીકે રહેલા અને બધી જ કાર્યવાહી સંભાળેલી. સમુદાય લેવલ પર એટલું કામ ચાલતું હોય તો ગંભીરતાથી બધા કામો પતાવવાના, વિશ્વાસથી પતાવવાના, સાહેબના ઈશારે સમજી જવાનું કે કયા કામની ક્યારે જરૂર પડશે, સાહેબ કઈ ટપાલ ક્યારે માગશે, હવે કયા પત્રનો જવાબ આજે ના આજે સાહેબ પાસે ગમે તેમ લખાવો જ પડે એમ છે, બધું જ ધ્યાન રાખવાનું અને કાર્યવાહી કરવાની. સાથે પોતાના સાથે મહાત્માઓ હોય એમની ભક્તિ વગેરે માટે કોચરી પાણી લાવવાનું, આ તે બધું ચાલુ. પોતાની વ્યક્તિગત આરાધના સાથે આટલી બધી સાહેબની સેવાની બધી જ કાર્યવાહી કરતા અને ખૂબ ઉત્તમ રીતે આરાધના કરતાં કરતાં એમણે જ્યારે દિવસો વ્યતીત કર્યા છે, મને લાગે છે કદાચ શરૂઆતના વર્ષોમાં એમના જવાહર સોસાયટી, સાંગલીમાં જવાહર સોસાયટી છે, મુખ્ય દેરાસરથી 2 કિલોમીટર દૂર ધર્મનાથ ભગવાનનું જિનાલય છે. મારા દીક્ષાના શરૂઆતના વર્ષોમાં અમે ત્યાં હાજર હતા અને વડીલ આચાર્ય ભગવાનની નિશ્રામાં ત્યાં પ્રતિષ્ઠાથી ધર્મનાથ દાદાની પ્રતિષ્ઠામાં અમે હાજર હતા. એ પછીના ગાળામાં અને જ્યારે વિહાર કરીને સાઉથથી પધારેલા ત્યારે સાંગલીમાં ત્યાં વિહાર કરીને સવારે આવ્યા, વિનંતી કરી સાહેબ રોકાઈ જાઓ, કાલે ધર્મનાથ દાદાની ધજા છે તો ધજામાં નિશ્રા આપો. ત્યાં આગળ નિશ્રા આપી ધજામાં. ધજા વખતે ઉપર ચડ્યા, ઉપર, હા ઉપર ચડવાનું. આ બધું તમને બધું બિફોર 35 યર્સ બેક હિસ્ટ્રી છે બધી. એ વખતે ત્યાં ઉપર ચડ્યા. ઉપર ચડ્યા પછી વિધિકાર જે ધજાના આદેશવાળા સાહેબ ઉપર અને વિધિકારે બધું વિધિ કરી, અષ્ટપ્રકારની પૂજા, બાકડા બધા ઉછાળ્યા. બાકડા જે જવા દીધા ને નજીક અડીને ઘર હતું, એ ઘરના બીજા માળા પર બહારના ભાગમાં અવડો મોટો મધપૂડો હતો. એ મધપૂડામાં બાકડા લાગ્યા અને મધમાખી ઉડી, કોઈ કલ્પના નહીં. આમ તો કંઈક ઉડ્યું હોય ને તો બાકડાથી શાંત થઈ જાય. આ બાકડાથી ઉડ્યું અને બાકડા જોયા વગર આમ જવા દીધા. કોઈ ચીજ બાકડા છે ને ગમે તેમ નહીં નાખવા, પેલા જોવું કે ઓલા ક્યાં ઊભા છે પછી નાખવા, નહીં તો ગમે ત્યાં ન નાખવા. હવે બાકડા એમને જોયા વગર નાખ્યા, મધમાખીઓ ઉડી, પીળી ભમરી યલો કલરની, આટલી મોટી, વેઢા કરતા લાંબી અને સીધા ટાર્ગેટ ગુણસુંદર મહારાજ. બધી ભમરી ફાટ કરતી ચોંટી આખા શરીર ઉપરથી જે કૂદકાને ઠેકડા મારીને ભાગ્યા છે ને ધજા ચડાવ્યા વગર બધા, લાભાર્થી ગણો, વિધિકાર ગણો, ભાગો અને સીધા ભાગ્યા. આ મહાત્મા ખાલી આમ કપડું કરી અને આ ઊભા રહી ગયા, ખાલી મોઢું ઢાંકી દીધું, એક અક્ષર બોલ્યા વગર. ભગાય એવું તો હતું જ નહીં, પણ ત્યાં ઊભા જ રહી ગયા અને એક વાક્ય કન્ટિન્યુઅસ ચાલ્યા કરે. મોઢું ઢાંકી દીધું હાથથી, આંખમાં ઈજા ન થાય. અરિહંત બચાવ, અરિહંત બચાવ, અરિહંત બચાવ, પછી અરિહંત બચાવ, અરિહંત બચાવ, પછી બોલ્યા કરે મોટેથી અને બસ અરિહંત બચાવ અને આંખ હાથથી ઢાંકી દીધું. આખા પ્રકરણમાં આંખે ઉડીને વળગે ને એવી એક વિશેષતા તમને કહું. નજરે જોનારા મહાત્મા કહે છે કે એમણે એક પણ વખત આમ નથી કર્યું, હાથ આમ નથી થયો. એક જ કારણ કે આ મધમાખી 100% મરે. હાથ આમ થાય ને ઝાપટ લાગે, 2-5ના ખુરદા બોલી જાય. હાથ ગમે તે થાય, હાથ આમ નહીં કરવાનો. કપડાથી પણ આમ ખંખેરવાનું નહીં, ઓઘાથી પણ આમ ખંખેર્યું નહીં, નહીં તો આમ ઓઘો ફરી વળે, કપડાં ફરી વળે, આમ ઉપત્તિ ફરી વળે, હાથ આમ થઈ જાય, કંઈ જ નહીં. એક અક્ષર માત્ર પણ સિસકારો નહીં. અરિહંત બચાવ 10 મિનિટ સુધી ચાલ્યું. છેલ્લે નીચેથી 2 છોકરાઓ ધાબળો ઓઢીને ઉપર ચડ્યા અને કીધું સાહેબ જલ્દી નીચે પધારો તો કંઈક થઈ જશે. આમ પકડી નીચે લાવ્યા તો કે તમે હાથ આમ નહીં કરતા, હાથ આમ નહીં કરતા, અને નીચે લાવ્યા, ધાબળો ઓઢાડ્યો અને થોડી વાર એમને રહ્યા. પછી થોડી વાર પછી ભમરીઓ છૂટી પડી. નીચે આવ્યા પછી હજી ચાલુ હતું. ઉપાસેમાં જાય તો આમ પાછળ ટોળું આવે એવું હતું. ઉપાસેમાં જઈને બધા બારી બારણા બંધ કરી દીધા. ઉપાસેમાં પહોંચ્યા ને 10 મિનિટ થઈ હશે, બેહોશ થઈને ઢળી પડ્યા. એવું ઝેર ચડ્યું હતું, બેહોશ થઈને ઢળી પડ્યા. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી પડી. શું થયું? 4-5 ડૉક્ટરો આવી ગયા, બધું તપાસ્યું, ખબર પડી કે આટલું બધું ભમરીનું ઝેર ચડ્યું છે. હી વોઝ હોસ્પિટલાઇઝડ. હોસ્પિટલમાં લઈ ગયા. સાંજે 6 વાગે ભાનમાં આવ્યા. 6 વાગે ભાનમાં આવ્યા ત્યાં સુધી અસર થઈ.
એ પછી તો 2-3 મહિના પછી મહા મહિનામાં વર્ષગાંઠ હતી, એ પછી મહિના 1.5 મહિના પછી લોચ કર્યો. એ લોચના વાળ કાઢે ને એ વખતે પણ પેલા ભમરીના કાંટા નીકળે. હા, એવા અંદર ગયેલા આખા માથામાં. એવું એ વખતે હતું કે પીડા એટલી સહન કરી, પણ ક્ષમતા ગજબની. હું તમને કહું કે શરીરની મમતા તોડવી તો આને કહેવાય. કેવી તોડી? સામાન્ય તકલીફમાં શું આ ગઈકાલે મુહૂર્ત નીકળ્યું ને, કેવું સરસ એક ગીત લેવાયું, મને વેશ શ્રમણનો મળજો. એ ગીતમાં છે ને વચ્ચે અચાનક, ગીતમાં આવતું નથી પણ ગાનારે વચ્ચે અચાનક ખબર છે એક પંક્તિ લીધી હતી, તમને જો ખ્યાલ હોય, યાદ હોય ગઈકાલનું, ઉપનૈવા વિગમૈવા ધુવૈવા. હવે આ ત્રિપદી તો અલગ સેન્સમાં છે, આ ગીતમાં ક્યાંય સેટ નથી થતી, પણ આ ગીતમાં ગઈકાલે આવી હતી. મને ગઈકાલે સાંભળતા થયું કે આ સંયમની ભાવનામાં રમવાનું છે. એ ગીતમાં વળી આ ઉપનૈવા વિગમૈવા ધુવૈવા મને વેશ શ્રમણનો મળજો, આ ગીતમાં આ પંક્તિ ક્યાંથી આવે? મને એવું લાગે છે કે અર્થ આપણે એવો કરવો પડે કે મારી પાસે બે વસ્તુ છે, એક શરીર છે, એક આત્મા છે. ઉપનૈવા વિગમૈવા ધુવૈવા આ નાશવંત છે, ઉત્પત્તિ વિનાશ ઉત્પત્તિ વિનાશ ઉત્પત્તિ વિનાશ આ બાજુ છે. આત્મદ્રવ્ય એવું છે જે સ્થિર છે, નથી ઉત્પત્તિ નથી વિનાશ. ઉપનૈવા વિગમૈવા ધુવૈવા અહીંયા છે. જ્યાં શરીરને આત્માનો ભેદ પાડી અને ત્રિપદીના 2 પદ અહીંયા અને એક અહીંયા મૂકવાનું, આ આપણે સૂઝવું જોઈએ. ત્યારે સંયમ ફળ્યું કહેવાય. કારણ કે આખી સાધના યુદ્ધ છે. ચારિત્ર જે દિવસે લીધું ને એટલે તમે જાહેર એલાન કર્યું, એલાને જંગ. હવે મેદાનમાં પડ્યો છું, સામી છાતીએ યુદ્ધની જાહેરાત થાય. 2 સામે યુદ્ધ છે, એક અભ્યંતર યુદ્ધ મોહ સામે છે અને એક બાહ્ય યુદ્ધ શરીર સામે છે. બધી સુખશીલતા ફગાવી દીધી, શરીરની બધી સુખશીલતા કચડીને મૂકી દીધી. અને એમાં આવા કોઈ ઉપસર્ગ પરીક્ષા આવે જિંદગીમાં યાદ રહે આપણને કે ક્યાંક આવી મધમાખી ઉતરી પડી હોય, ત્યારે આવી ક્ષમતા રાખવી. અને એ વખતે જિંદગીભર પરિજન કર્યું હોય, જિંદગીભર કાજો લીધો હોય, જિંદગીભર આવી જૈનાનું પાલન કર્યું હોય, પણ અંદર કરુણા કેટલી ડેવલપ થઈ છે, જૈનાના સંસ્કાર કેવા પડ્યા છે, એ આવા એક પ્રસંગે દેખાઈ આવે. એક પ્રસંગે એક પણ જીવ મારા થકી મરવો ન જોઈએ, આટલી જીવલેણ તકલીફ હતી. અને બેશુદ્ધ થઈ જાય, બેભાન થઈ જાય, આટલા કલાકો પછી મહિના સુધી અસર દેખાય, આટલી બધી ગહેરી અસર થવા છતાં એક પણ વાર હાથ આમ કરીને ઉડાડવાની કોશિશ નહીં કરવાની. આટલી તાલાવેલી એમને સંયમના પાલનની હતી. ચટકા ભરે, પ્રમાદમાં 15 મિનિટ વેડફાઈ જાય ને એને ચટકા ભરે. એને મધમાખીના ડંખ કરતાં એ ડંખ વધારે હોય કે કોઈ વિરાધના થઈ ગઈ, કોઈ પ્રમાદ થઈ ગયો, એનો ડંખ જાગ્રત આત્માને વધારે હોય. અને આ રીતે એમણે કર્યું. બહુ આરાધક આત્મા, અંદરથી ક્ષમતા, સહિષ્ણુતા, નમ્રતા ગુણો કેળવેલા. ભાવ સંયમ જેને કહેવાય ને 10 યતિ ધર્મ છે, એ 10 યતિ ધર્મ તમને આમ જીવંત જોવા મળે. સાધના જીવનમાં બધું જ કરીએ, પણ ખરી સાધના ભાવ સંયમ જેને કહેવાય ને, ખંતિ મદ્દવ અજ્જવ મુત્તિ તવ સંજમે બોધવ્ય સચ્ચમ સોમ આકિંચણમ ચ બમ્બમ ચ જય ધમ્મો. જય ધમ્મો એટલે યતિ ધર્મ. આ 10 છે. આ 10 તમને જોવા મળે. ક્ષમા મૂર્તિમંત, સરળતા નમ્રતા મૂર્તિમંત. એટલે ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજે, મેં નાનપણમાં કોઈ તપ કર્યો હોય તો મારી પર ધન્યવાદનો કાગળ લખે. આજે પણ મારી પાસે એમના હસ્તાક્ષરનો, સાહેબ તરફથી, એમને નહોતો લખ્યો, એમના હસ્તાક્ષરમાં સાહેબનો કાગળ, પછી એમનો કાગળ હોય ને નીચે ચાલેલી એમની પોતાની, એ જુદી હોય, પણ એ એમના કાગળમાં, એમના હસ્તાક્ષરમાં સાહેબ વતી કાગળ આવેલો હોય મારી પર, એ હજી અમારી પાસે છે. એ વખતે ઇન્ચાર્જ હતા, એટલે PM ઓફિસમાં હતા અને ત્યારથી બધું સંભાળતા. મહાત્માને આમને સિદ્ધિ તપ છે, આમને 500 આંબેલ પૂરા થયા છે, આમને ઓળી પૂરી થાય છે 100, બધાને અનુમોદનના કાગળો સાહેબ પાસેથી લખાવાના હોય, બધું તૈયાર કરીને સાહેબ પાસેથી બધું પહોંચતું કરે. એટલે પત્રોનો આખો દફતર સાહેબનું સંભાળવાનું, ગોચરી પાણી લાવવાની, વ્યક્તિગત આરાધના કરવાની, બધું કરવાનું. ગોચરીમાં કાયદા કેવા, સાહેબની જે ગોચરી પદ્ધતિ હતી અત્યારે બહુ અઘરી છે. ભુવન ભાનુ સુરી મહારાજને એમની કડકાઈ તમને જોવી હોય ને, બહાર ન ખબર પડે. એ પડદાની અંદર આવો, પડદાની અંદર આવો, ક્યાંય છે ને મારી મછલીને ન કરાવે, પણ અંદર જે ભાવ વિકસે ને, એ ભાવ વિકસે એ માટે જે પ્રેરણા આપે, એક અલગ શૈલી. જયગોસ્વામી મહારાજની જોડવાની શૈલી આખી ડિફરન્ટ હતી, પણ સાહેબ તો જે જોડતા આમ રીતસર છે ને, તમને લાગે કે અંદરના આત્માને પ્રમાદો ખંખેરીને બરાબર કરે. મને યાદ છે ઉનાળાના દિવસોમાં ગોચરી મંડળી બેસે ને એટલે ઉભા રહો, કેરીનો ત્યાગ હોય એ આ બાજુ બેસજો, કેરી વાપરનાર આ બાજુ બેસજો એમ ન બોલે, કેરીનો ત્યાગ હોય એ જમણી બાજુ બેસજો. એનો અર્થ શું થાય? પણ એનો અર્થ શું થાય? બોલવાનું નહીં. કેરીનો ત્યાગ હોય એ બધા આ બાજુ આવી જાઓ, એક લાઈનમાં આવી જાઓ, બધા આ બાજુ આવી જાઓ. એટલે પછી કેટલાક લોકો આ બાજુથી ઊભા થઈને આ બાજુ જાય. 25 જણા હોય ને એને માંડ 5 જણા હોય કે 7 જણા વાપરનાર આ બાજુ હોય, આ બાજુ બધા બેઠા હોય.
આમ જોવે ને તમને એમ ડીઆઈજી જોતા એવું લાગે ખતરનાક. ઓલા બચારાને એવી કાંઈ બોલવાનું નહીં, કાંઈ જ બોલે નહીં. ગોચરી આવ્યા પછી પાછું કે જો પહેલાં કીધું હોય ને તો હું જઈને કહી આવું કે આજે મારી કેરી નહીં ગણતા, હું આ બધું બેસી જઈશ. આ તો આઈટી ડિપાર્ટમેન્ટવાળા રેડ પડે ત્યારે ખબર પડે, પહેલાં બોલે નહીં, પછી આવીને બેઠા આપો આપો વપરાવો, બધાને વપરાવે. સાંજે છે ને એ 5માંથી 2 જાય, સાહેબ કેરીનો ત્યાગ કરવો છે. 5માંથી 2ને મન થઈ જ જાય. સાંજે 2 જાય, પછી 2 જાય, પછી બીજા 1 જણ સવારે જાય, પછી બાકીના જે 2 બાકી રહ્યા હોય, આપણે 2 રહ્યા છીએ, સારું નહીં લાગે, હાલો, પછી એ જાય. આખી માંડલી સાફ. બહુ તમને એમ લાગે કે કદાચ આને પરાણે કહેવાતું હશે, ઉત્તેજન તો આપવું જ પડે. તમે હોમવર્ક નથી કરાવતા છોકરાઓ પાસે, આવું જ કંઈક કરતા હશો ને, એ છોકરાઓ કરે છે હોમવર્ક, બાકી કરવું તો પડે, સંસ્કાર આપવાના છે, એમને એમ કેમ ચાલે. દીક્ષા જીવન આપ્યા પછી આગળ વધારવા માટે જે એટલું પ્રોત્સાહન આપે. ગોચરી આવી ગઈ, ગોચરી વેચાઈ ગઈ, ગોચરી વાપરવાની. ગોચરી વાપરતા વાપરતા 2 રોટલી, દાળ, શાક, ભાત કંઈક ઘટ્યું, સમજો થોડું ખૂટ્યું, કોઈને હજી ભૂખ છે અથવા ઓછું આવ્યું છે અથવા જોઈએ છે તો બીજી વાર લેવા મોકલે. એને વધઘટ કહેવાય, વધઘટ. વધઘટમાં લેવા માટે મહાત્મા જાય, જઈ આવો. હવે એ ટાઈમ કયો હોય? 1 ને 5, 4:45, 12:45 એવો ટાઈમ હોય, ઓડ ટાઈમ. સાહેબનો કડક કાયદો, વધઘટ લેવા જાઓ ત્યારે જે મંગાવ્યું હોય, જે ખૂટ્યું હોય એ જ લાવવાનું, એ સિવાય કશું નહીં લાવવાનું. ગોચરીમાં બરાબર. તમે હવે વધઘટ લેવા ગયા છો ને, ખાલી ભાત અને દાળ, કંઈ નહીં, શીરો હોય તોય નહીં, ભાત ને દાળ ઘટ્યા હતા, તમે કીધું ને થોડા દાળ ને થોડી ભાત લેતા હો, હા પછી એ જ લાવવાનું. મળતું હતું એટલે ભજીયા લઈ આવ્યો, નહીં લાવવાના. એ પહેલાં મળ્યો તો ના બોલે. પણ વધઘટમાં તમે શેના માટે મોકલ્યા છો? આ નિયમ હતો કે વધઘટમાં જે ઘટ્યું હોય ને એ જ લાવવાનું, એ સિવાયનું કશું નહીં. હવે વધઘટમાં એકવાર ગોચરી લેવા માટે સાહેબને મોકલ્યા અને લાવવાનું હતું. હવે ત્યાં આગળ નીકળતા હતા, બસ આટલું કહીને હા જઈ આવો, અમને આટલું લાવવાનું છે એમ કહીને બોલવાનું છે. મને આમ ગયા, પેલા મહાત્માએ કીધું કે ત્યાં આગળ વરસી તપાળા છે કે કંઈ હશે, ફ્રૂટની કેવી કંઈ વિનંતી કરે અને સ્વાભાવિક જો હોય તો થોડું લેતા આવજો. તબિયત થોડી ઢીલી હતી, એ લઈ આવ્યા કે સારું. મહાત્માએ કીધું છે, ગણાવ્યું છે કે તબિયતના કારણે હોય તો લેતા આવજો, કે સારું, લઈ આવ્યા. ગોચરી બતાવી, આ કેમ લાવ્યો? નિયમની ખબર નથી પડતી? તારે નિયમ ભાંગવાનો છે? આ બધા શું શીખે? અને ધૂળ ગાડી નાખી. સાહેબે પૂછ્યું જ નથી, સીધા રિમાઇન્ડ પર લીધા. જે આવે લઈ આવવાનું, આવી ભક્તિ નથી કરવાની. જે મંગાવ્યું હોય, જે ખોટી હોય એટલું જ લાવવાનું. આપણો નિયમ ખબર નથી? હાજી સાહેબ ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? નિયમ ખબર નહોતી. ખબર થઈ, જાણી જોઈને ભૂલ કરી. આ જાણી જોઈને ભૂલ કરે એ વધારે દોષ છે. અને કડક એવા કડકાઈથી કીધું, સાહેબ એક અક્ષર બોલ્યા નહીં કે અમને મહાત્માએ કીધું છે. આ એમની ખાનદાની. પેલા મહાત્માનું નામ ખાલી ડિસ્ક્લોઝ કરી દે, નહીં કશું નહીં, કંઈ નહીં બોલવાનું. હવે સાહેબ અમે મારી પર અત્યારે વરસી ગયા છે, સરસ. એમના મનમાં 2 ભાવ કે કદાચ એ મહાત્માને એમ થશે કે મારે કારણ હતું એટલે મંગાવ્યું હતું, અને કદાચ એક કારણસર મંગાવ્યું હોય અને પછી એમ લાગશે કે મેં નામ આપી દીધું તો મારા પ્રત્યે અભાવ થાય. હું નામ આપું, સાહેબ એમને ખખડાવે, ક્યાંક સાહેબ પ્રત્યે અભાવ થાય. મને તો 100% નહીં થાય, મને નહીં થાય. કારણ કે આપણે કૃપા છે. આમ માથા પર જે હાથ ફરે ને એને અનુગ્રહ કૃપા કહેવાય, અને એક ઝીંકીને દઈ દે એને નિગ્રહ કૃપા કહેવાય. હા, નિગ્રહ તો નિગ્રહ, પણ કૃપા તો કૃપા જ છે ને. એમાં કેમ દાળમાં જે સ્વાદ આવે છે એમાં ગોળ નાખ્યો એનોય સ્વાદ હોય અને મરચું નાખ્યું એનોય સ્વાદ હોય. સ્વાદ તો બેયમાંથી આવે છે ને. હા, એમ કહેવાય કે ના ના મરચું તો નહીં જ નાખતા, એમ એકલું મરચું ના ખાવ એ જુદી વાત, પણ સ્વાદ તો દાળમાં ગોળનો આવે છે, મરચાં નથી આવતો. એમ જીવનને સ્વાદિષ્ટ બનાવવું હોય ને તો નિગ્રહ કૃપા જોઈએ. કડકાઈથી આમ કોઈક પૂછનાર ઘાંચનાર જોઈએ, આપણને ખંખેરનાર જોઈએ. જે દિવસે ખંખેરનાર ન મળે ને બધું માથું ઠેકાણે ન રહે, કાંઈ ન રહે, બધું ચડી જાય, પૈસો ચડી જાય, પદ ચડી જાય, પ્રસિદ્ધિ ચડી જાય, સફળતા ચડી જાય, બધું અંદર ઉપર એવું ભરાઈ જાય ને પછી કંઈ ન રહે. આપણે ત્યાં શું કે ખબર છે? માથામાં રાઈ ભરાઈ ગઈ છે. રાઈ ક્યાં ભરાય મને કહો? કમરમાં ભરાય, પગમાં ભરાય, હાથમાં ભરાય, પેટ, તમે ગમે ત્યાં નાખો પણ રાઈ ક્યાં ભરાય? માથામાં. એનું કારણ છે રાઈ એટલે છે ને અહંકારનું પ્રતીક છે. અહંકારનું પ્રતીક છે. અહંકારના પ્રતીક તરીકે રાઈને કેમ ચૂઝ કરી ખબર છે? ઓલવેઝ એટ ધ ટોપ. રાઈને તમે ગમે તે કરો, આ વઘાર્યું હોય ને, તમે જોજો વઘાર્યું પછી દાળમાં જેવું ઊંધું વાળો ને રાઈ ઉપર આવે, બરાબર? ચલો હવે તમે એક કામ કરો, વઘાર્યું આમ રાખો, દાળ વઘારીયામાં નાખો તોય ઉપર આવશે. એ કે નીચે રે નહીં, બિલકુલ નહીં. રાઈ ઓલવેઝ સ્ટેઝ એટ ધ ટોપ, એટલે રાઈ મગજમાં ભરાય. બોલો, રસોઈ કરતા આવું આવડે?
મને પૂછવા ના આવતા કયા શાસ્ત્રમાં આવે છે આવું. મગજમાં રાઈ ભરાય અને ખંખેરનાર જોઈએ. કોક ખંખેરી નાખે ત્યારે તમને ખબર પડે સાહેબ એક અક્ષર બોલે નહીં કે સાહેબ મને પેલા મહાત્માએ કીધેલું એને ના નહોતી પાડી કે નહીં બિલકુલ નહીં કે સરસ. અને બીજું એમના મનમાં એ કે સાહેબ મને છે ને બધાની વચ્ચે ખંખેરીને કહી શકે. હા ભલે કહેતા બધાની વચ્ચે મને ખંખેરે ને એ બાકીના 4 સાવચેત થઈ જાય, બીજી વાર આવું નહીં કરે. કે આ મહાત્માની ભૂલ જ કહેવાય. એમણે મંગાવાય નહીં, સાહેબનો નિયમ નથી ખ્યાલ, પણ સાહેબ માંડીમાં બેઠા તો નહોતા મગાવવાના, નીકળી ગયા ને એટલે એમ કહેવાય ચાલશે તો મગાવી લીધું અને વાંધો નહીં. પણ હવે બીજા છે ને ફફડે ને થોડા તો બીજી વાર મંગાવે નહીં. અને ફફડે જરૂરી છે ભલે ફફડતા. એટલે કે ડિબેટ તો મને ધોતા બરાબર, પણ 1-4 જણા જો બધા ઘણા બધા ભાવ હોય, પણ મૂળ ભાવ એ કે મહાત્માનું નામ આપીને એમના પ્રત્યે સાહેબને મનમાં થાય નથી કરવું. મારા સદભાવમાં કોઈ કચાશ નથી પડવાની. તો ભલે સાહેબ મને કે ભૂલ મારી છે, હું લાવ્યો છું ને તો બસ મેં ખોટું કર્યું છે તો કીધું સાહેબે તો સાંભળી લેવાનું. આ સાંભળવાની ક્ષમતા અને પાછળથી એટલે સાંજે જઈને ખુલાસો કરવો એવું ખુલાસો નહીં, કોઈ ખુલાસો જ નહીં, કોઈ ખુલાસો નહીં કરવાનો. આપણે તો મનમાં કેવા હોય કે આમ કર્યું ના હોય તો ખુલાસો તો કરી જ દેવાનો એકવાર. હા ખુલાસો તો કરી જ દેવાનો. પછી આપણે એમ થાય કે આપણે ખોટી છાપ પડે. એકવાર નથી જ કર્યું તો ખુલાસો કરી દેવાનો. એક ખુલાસો ત્યાં આગળ કશું સાહેબ બોલ્યા નહીં, કંઈ જ નહીં. જીવનમાં ગુરુ તત્વને ખૂબ વસાવેલું. ભગવાન અને ગુરુ એવા અંદર વસેલા હતા ને. આખો દિવસ માત્ર સંયમ જીવનની સાધનામાં એમનો એક મુખ્ય ભક્તિયોગ હતો. ભક્તિયોગના ખૂબ આશિક. આજે પણ જિનાલયમાં એ જે રીતે દર્શન કરતા હોય, એક એક ભગવાનને જોઈને નમો જીનાણમ કરતા હોય, પ્રદક્ષિણા આમ ધીમા ધીમા પગલે પણ આપતા હોય, ત્યાંથી નીકળીને વોકર લઈને પણ ચાલીને જવાનું, ગમે તે થાય પણ કરવાનું એટલે કરવાનું, છોડવાનું નહીં. સાંજનો ટાઈમ થાય એટલે બારી પાસે આવવાનું. તે બારીમાંથી શિખર દેખાય ત્યાં આગળ બેસી 3 ખમાસમણ આપી ત્યાંથી પાછું રેન્જ ચડપ કરવાનું. સાંજના દર્શન મકાનમાંથી આ રીતે કરે. જો દાદરા ઉતરવાની ક્ષમતા ન રહી હોય, નીચે હોય તો જાય, પણ ઉપરથી ફારે ન ઉતરી શકે તો સાંજના પણ પાછા આ રીતે સાપેક્ષ પરિણામ ખૂબ. વર્ષો પહેલાં આણંદીમાં હતા. આણંદી ગામ એટલે અહમદનગર પાસેનું એક મહારાષ્ટ્રનું ગામડું છે. ત્યાં ગામમાં હતા અહમદનગર આણંદી. આ ત્યાં છે બધે 24 જિનાલયો છે, 24 દેરી છે, 24 ભગવાન. દેરાસરમાં એટલો સમય લાગ્યો બધા કે ક્યાં ગયા છે. 24 જિનાલય મળ્યા, ભાવ વિભોર બની ગયા, ખ્યાલ જ નહીં રહ્યો. 24 ચૈત્યવંદન કર્યા. એક દેરીમાં એક ભગવાન સામે વિધિપૂર્વક ચૈત્યવંદન સ્તવન રમઝટ ચાલે. ખબર જ નહીં પડી કેટલો ટાઈમ ગયો. 2-2.5 કલાક ક્યાં ગયા ખબર ના પડી. આપણે તો 24 દેરીના 24 ચૈતન્ય ક્યારે આવે? ચોમાસી 14 દેવવંદનમાં આવે. બાકી તો ક્યાં આવે છે? બાકી તો આવતા નથી. સિલેબસની બહાર છે આ બધું. પણ 24 ભગવાન જોવા મળ્યા, ચૈતન્ય કરવા બેસી ગયા. એમને એટલો બધો ભાવ પરમાત્મા જોયા નથી અને અંદર સદભાવ એવો પ્રગટે. આટલા વર્ષોની સાધનામાં એમણે આ બધું ઘૂંટ્યું છે. નાનામાં નાના સાધુ હોય એના પ્રત્યેનો પણ એટલો સદભાવ. મણિપ્રભ વિજય મહારાજ, તપસ્વી મહારાજ નડિયાદવાળા, એ મહાત્મા ખાખી બંગાળી, નિર્દોષ ગોચરી પાણી વાપરવાવાળા. જે ગામમાં વિહાર કરીને ગયા એ ગામમાં કશું મળ્યું નહીં. ગામમાં કંઈ મળે એમ નહોતું. હવે ક્યાંકથી છે ને ગરમ પાણી ક્યાંક ઉકળતું મળી ગયું તો કોઈક લઈ આવેલું. મણિપ્રભ મહારાજ જો ગરમ પાણી મળ્યું તો તમારું લઈ આવ્યો છું. પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ગોચરી ક્યાંથી લાવી? ગામમાં પાછા બીજા ઘરોમાં જવાયું નહોતું. અન્યના ઘરો હતા એમાં જવાયું નહોતું. તો હવે શું કરવું? તો એ મહાત્મા ઉનાળાના દિવસો તરફણી બાત્રા બધું હાથમાં લઈ અને રોડ પર આવ્યા. ગામની બહાર 1-1.5 કિલોમીટર હાઈવે લાગે. હાઈવેથી અંદર ગયેલા, હાઈવે પર આવ્યા. એ કે બોમ્બે અમદાવાદ હાઈવે છે કે ગાડી તો નીકળશે હમણાં, જૈન કાર નીકળશે ને, કોઈ જૈન કાર. કે ત્યાં ઊભા રહ્યા, હાઈવે પર ઊભા રહ્યા. હવે હાઈવે પર ઊભા રહ્યો 40 મિનિટ, પોણો કલાક ઊભા રહ્યા. એક ગાડી આમ ધસમસથી આવી, સેજ આગળ જઈને પાછી આવી. કાચ ખુલ્યો. મથેણું નામી સાહેબજી, સાહેબ કંઈ કામ છે? હા. એટલે તરત નીચે ઉતર્યા. પેલા ભાઈ બોલો સાહેબ, સાહેબ સામાન ક્યાંય આગળ પહોંચાડો તો કે ના. તમે કઈ બાજુ? સાહેબ આ બાજુ જઈએ છીએ પાલિતાણા તરફ. પરિવાર બધા સાથે જ બધા નીચે આવ્યા, વંદન કર્યા. સારું કે અમે આ ગામમાં ઉતર્યા છીએ તો તમે પાલિતાણા જાઓ છો? તો કે હા. પછી તે બાજુમાં પંચતીર્થને બધું કરવાના. કે હા. વાતમાંથી એમણે વાત એવી રીતે કાઢી કે પેલા ભાઈને ડિક્કીમાં પડેલો નાસ્તાનો ડબ્બો યાદ આવે. વાત કરતા કરતા તરફણી આમ એકવાર નીચે મૂકી. તરફણી જોઈ એટલે પેલા સાહેબ ગોચરી માટે નીકળ્યા છો? તો કે હા. તરફણી આગળ મૂકી, યાદ આવ્યું. તરત મહાત્મા વિનંતી કે સાહેબ અમારે ત્યાં છે બધું, લાભ આપો. કે લ્યો ગોચરી વોરી અને લઈને આવ્યા. એમને નહીં, કોઈક અન્ય મહાત્માને નિર્દોષ ગોચરી વાપરવાની છે તો એ વપરાવા માટે રસ્તો આટલો કાપી હાઈવે પર પોણો કલાક ઊભા રહી તડકામાં અને જૈન કારમાંથી ગોચરી લાવી અને પાછા ગયા અને વપરાવ્યું. કે તમે શાંતિથી વાપરો, તમારે ઉપવાસ નથી કરવાનો.
કોઈ મહાત્માની ભક્તિ માટે એકવાર પણ જો જિંદગીમાં આવો આપણને લાભ મળતો હોય ને એમ થાય કે આટલે લાંબે સુધી ક્યાં કોણ જાય, પણ આટલે સુધી ખેંચાયા એક જ કારણ કે આજે મહાત્મા તપસ્વી છે, એમની ભક્તિનો મને લાભ મળે. આટલા વર્ષોથી લગભગ 7-1 વર્ષ થયા, 7-8 વર્ષથી એમને બધા બંને પન્યાસી ભગવંતોની નિશ્રામાં અમે બધા છીએ. અને બંને છે ને અમારા કરતાં દીક્ષા પર્યાયમાં 10 વર્ષ મોટા છે, 9 વર્ષ 10 વર્ષ મોટા છે, વડીલ છે. પન્યાસી ભગવંતો ખૂબ આદર નાનામાં નાના સાધુનો આદર સદભાવ જાળવનારા, અને બધા મહાત્માને તમે પૂછો ને બધાના મનમાં વસેલા. કોઈ દિવસ એક ફરિયાદ નહીં. મારું કેટલીય ભૂલ થતી હોય અથવા કંઈક ચીજ પ્રતિકૂળ આવી હોય, એક ફરિયાદ નહીં કે મને આમ થયું, મારું આમ જોઈએ, મારી જગ્યાએ અહીંયા રાખજો, મારે આમ નથી થતું, મારું આમ કેમ ન સચવાયું. એક પણ ફરિયાદ આટલા વર્ષોમાં અમારા મોઢે નહીં, કોઈ મહાત્માએ નથી સાંભળી, ક્યાંય નહીં. એક જ વાત, અમને બહુ સરસ સાચવે છે, અમને બહુ સરસ સાચવે છે. એમના ઘરના પણ તમે આવશો ને તો અનુમોદના જ કરતા હોય. પ્રમોદ ભાવ એમનો સ્વભાવ છે, એમનો સ્વભાવ છે. બધા નાનામાં નાના ગુણની ખૂબ અનુમોદના કરે. મહાત્માને ઓળી હોય, ઓળીનું પારણું હોય તો પણ ખાસ પારણું કરાવવા માટે આવે. અને પાછું જ્યારે પારણું કરાવીએ, આ છે અણગાર અમારા, મોટેથી લલકારે, ગીત ગાય, એટલા ખુશ થઈ જાય. મહાત્માના પારણા નિમિત્તે પણ ખાસ અનુમોદના કરવાની. કોઈ સરસ સ્તવન બોલ્યું હોય તોય અનુમોદના કરવાની. આજની તારીખમાં કહું, ઉપસ્થિત તમે જુઓ, નવપદની ઓળી આવે તો પૂજાની ઢાળોની ઢાળો બોલે. જ્ઞાન પાંચમ, મૌન 11, તમે જે આવે એ કેટલા સ્તવન આવડે છે, કેટલી ઢાળો આવડે છે, હજી આજની તારીખમાં બધું ઉપસ્થિત. આ દિવાળીના રાત્રે દીવોદન કર્યા હતા, ખબર છે આપણે ભાઈઓ આવેલા, દીવો મૂકેલો, એકે ચોપડીમાં જોવાની જરૂર નહીં. આખા દિવાળીના દીવોદન મોઢે હોય, અમારે ચોપડી ખોલવાની જ ન હોય, અને દીવાના પ્રકાશમાં વાંચવાનું જ નહીં. બધું ચૈત્યવંદન હોય, થોય હોય, સ્તવન હોય, બધું ગૌતમ સ્વામી, મહાવીર સ્વામી, બધા દેવોદનો આખા મોઢે હોય. અને મોઢે હોય એટલે કરેલા તો ટકાવ્યા છે. આ બધું જૂનું ટકાવ્યું છે. આપણું તો જગચિંતામણી સિંગાપુર ફરવા ગયું હોય, વંદિતું આ મુંબઈની બહાર ફરતું હોય, અમદાવાદની બહાર ફરતું હોય, એક બધું ગોખેલું જૂનું ક્યાંય ટલ્લે ચડી ગયું હોય, ભૂલાઈ ગયું બધું. સાહેબ બધું આવડે છે, પણ જગચિંતામણી મૂળ બોલવાનું ના આવે ને સાહેબ, એટલે હવે અમારે ટક્યું નહીં. તો બોલવાનું ના આવે તો આપણે બોલતા નથી ને, બાકી રોજ બોલવાનું આવે એવું છે. તમે ન બોલો તો અમે શું કરીએ, પણ આપણું ગોખેલું બધું ભૂલાઈ જાય. અને મહાત્મા બધું ઉપસ્થિત, સ્તવન, સજ્જાય, થોડીના જોડા, ચૈત્યવંદનો સ્ટોકિસ્ટ હોલસેલમાં, બંને મહાત્માઓને ખૂબ. આખો દિવસ વાંચન શ્રવણ સિવાય એક ફુરસદની પળ ન હોય. અમારા બધા કરતાં કદાચ સૌથી વધારે સ્વાધ્યાયમાં કલાકો એમના જતા હશે, સૌથી વધારે. અમારા બધા કરતાં પણ આખો દિવસ સવારથી સાંજ સુધી કંઈક ને કંઈક ચાલુ જ હોય. ઓછામાં ઓછી ગુણસુંદર મહારાજે હવે થાક્યા ને હવે બંધ છે, ગુણસુંદર મહારાજ સંભાળતા હોય. ગુણસુંદર મહારાજ સાહેબ પ્રાય કરીને જેટલી ભાવાલોચના આપી હશે, સાહેબના અનુમતિથી એમણે જે શીખવાડેલું એ પ્રમાણે શરૂ કર્યું. 5000 લોકોને આ કાળી કિતાબો વાંચી, આલોચના ભાવાલોચના આપી અને બરાબર રીતશિક્ષા લખી આપે, સમજાવે હવે શું કરવાનું, શું ધ્યાન રાખવાનું, કાળજી કઈ રાખવાની, ભાવ શું રાખવાનો, કયા નિયમોમાં રહેવાનું. આ બધું આમ એક જીવને બહાર પાપના કલણમાંથી કઈ રીતે બહાર કાઢવો, નિતરતી કરુણા ખૂબ. અને એટલા કોઈ શ્રાવક આવ્યું હોય, 5 મિનિટ એની પાસે સમય હોય અને બેઠો 5 મિનિટ, તો એ ફાલતુ વાત એમની પાસે કાંઈ ન હોય, ફાલતુ કોઈ વાત ન હોય, કશું જ ન હોય. એમને સીધી આરાધનાની વાત, બોલો શું કરો છો, કેમ કરશો, સીધી આરાધનાની વાત. મહાપુરુષ એવા હોય, તમે જઈને 2 મિનિટ વાત કરો, સાહેબ અમારે તો કંઈ થતું નથી, તો કે કેમ, અમે તો સાહેબ હવે ફોરેનમાં રહીએ ને, એટલે ગુરુ મહારાજનું નિશ્રા નહીં ને સાહેબ, એટલે કંઈ થતું નથી. એમ તમને ગુરુ મહારાજ નથી મળ્યા, અમને ભગવાન નથી મળ્યા, તો રોદણા રોવાય. અમને ભગવાન નથી મળ્યા, અને ભગવાન નથી ને, હવે ભગવાન હોત તો હું દીક્ષા લઈ લે. તમે બેઠા ઘરમાં નીકળી ગયા કે નહીં? ભગવાન નથી તો ભગવાનના નામ પર નીકળ્યા, અને ભગવાન જે કહીને ગયા એના આધારે ચાલીએ. ગુરુ નથી તો ગુરુના નામ પર નીકળવાનું, અને ગુરુએ જે કીધું ને એના જીવનમાં એ નિયમો રાખવાના. એમને બેઠા ના રહેવાય. મનુષ્ય ભાવ તો જતો રહેશે, ગુરુ મળેની રાહ જોશો તે તિરંત થઈ જશું. તો કયા ભાવમાં ગુરુ મળશે? જે ભાવ મળ્યો છે ને એ ગુરુ યુક્ત જ ભાવ હોય, ગુરુને શોધી લેવાના, એ અંદર રાખવાના, નથી મળતા બહાર તો. દૂર રહીને કંઈ રોદણા નહીં રોવાના, ખુમારથી કરવાનું. 5 મિનિટ શિક્ષા આપીને માર્ગ પર તો લાવવાનો જ. એ નીકળે એટલે પાછું કંઈક પકડાઈને તો નીકળે, છેલ્લે કાંઈ નહીં તો શત્રુંજન 108 નામ રોજ બોલજો, બરાબર છે? એ નાની પુસ્તિકા પકડાવે, 5 દિવસ ચોવિયાર કરી જોજો, ફાવશે. બહુ જ સારામાં સારો ઉપદેશ આપીને ખૂબ સરસ રીતે એને બધાને આ માર્ગ ઉપર લાવવા. આ જૂની કેડરના લોકો બધા એ વખતની કેડર કહેવાય. 50 વર્ષ સંયમના થયા અને એ વખતથી ચાલી આવતી અખંડ આરાધના છે. અને ભુવન સુંદર વિજયજી મહારાજની પણ એવી જ આરાધના. આજ દેવકીનંદમાં મેં કીધેલું, લોકડાઉન વખતે છે ને દર્શન કરતાં કરતાં ખૂબ ભાવુક થઈ ગયા હતા, એકદમ એટલા ભાવુક થઈ ગયા. ચૈત્યવંદનમાં સ્તવન ગાતા ગાતા અત્યંત ભાવ આવ્યા અને આંખમાંથી આંસુ પડી ગયા હોય. આવો અનુભવ રેર કેસમાં મને કહેતા કે આવો અનુભવ ક્યારેક જ થાય.
કોઈક વાર નહોતો થયો, બસ આજે આમ આંખમાંથી આંસુ પડી ગયા, મને શું મળ્યું છે એમાં ભગવાન ગમી ગયા. અને એની ખુશાલીમાં આજે ચૈત્યવંદનમાં મને ખૂબ સરસ, મેં માસ્કમણ કર્યું હોય એની ખુશાલીમાં હું કંઈક કરું અથવા કરાવું, મેં હોળી કરી હોય, તપ કર્યો હોય એની ખુશાલીમાં, મને આજે દેરાસરમાં ચૈત્યવનમાં આટલા સરસ ભાવ આવ્યા, એની ખુશાલીમાં મારે કંઈક કરવું છે. એની ખુશાલીમાં ચૈત્યવન પછી ત્યાં જીવનભર માટે કેળાની બાધા લીધી, જીવનભર કેળા બંધ. હવે કેળા સિવાયના બધા ફ્રૂટ લાઈફ ટાઈમ બંધ હતા, એક કેળું ખુલ્લું હતું અને કેળાની બાધા એ દિવસે અમને લીધી. અમને ખબર પડી, હું કેવા કે સાહેબ મને કે જો 75 ઉપર ઉંમર થઈ, બહુ થઈ ગયું, બહુ ખાઈ લીધું, હવે કંઈ હવે છે ને, હવે મારા સાહેબ એવું છે કે હવે ખોરાકના આધારે ટકી એવું નથી, હવે આના આધારે જેટલું છે એટલું ટકવાનું છે. તો હવે કસ કાઢવા દો, હવે કંઈ ચિંતા નથી. શરૂઆતમાં વર્ષોમાં આગળ જતાં તકલીફ ન પડે ધ્યાન રાખતા હતા, હવે બધું બરાબર છે, હવે ચાલે છે, બધું બરાબર ચાલે છે અને કેળાથી કંઈ ટકી નથી જવાનું, ભાવ થાય તો છોડી દીધું. આવો આજની તારીખમાં રોજ એકાસના અઠ્ઠમ હોય, છઠ હોય, ઉપવાસ હોય, હોળી વર્ધમાન તપની 100 વત્તા બીજી વારની 81, 181 આ ભુવન સુંદર મહારાજને 100 વત્તા 81 આટલી હોળીઓ, અને હોળીઓ પર હોળી 3 હોળી મિનિમમ વર્ષમાં હોય અને 3 હોળીના પારણે 25 દિવસના પણ પારણા હોય તો એકાસના જોઈએ 25 દિવસ ઉપવાસ. આજે છે હોળી પૂરી થઈ, બપોરે શાંતિથી 12:30 ગોચરી આવે ત્યારે એકાસું કરવા બેસવાનું, વહેલું લાવો, આ કરો ને તે કરો ને, મારે આજે છૂટું છે ને બેસવું છે ને 5 દિવસ જરા ધ્યાન રાખજો ને, કંઈ જ નહીં, સીધું એકાસું કરવા બેસી જવાનું, કંઈ જ નહીં. અને ભુવન ભાનુસુરી મહારાજે દીક્ષાના મંડપમાં દીક્ષા આપીને ત્યારે દીક્ષા આપતી વખતે હાથમાં ઓઘો લઈને ઓઘો આપે એ વખતે કીધું, જો એક વત્તમ છે ભોયનમ, ઓઘો આપું છું, એકાસ અને ઓઘો કાયમ ટકાવજો, બરાબર છે, બે વસ્તુ ભેગું આપું છું. આમ ઓઘો આપતી વખતે મને કહેતા હતા કે સાહેબે મને એકાસના પકડાવે પણ એવા સ્થાન પર પકડાવે છે ને, મને ઓઘાની સાથે આપ્યા છે, હવે તો આ છોડાય નહીં, કે એમને બરાબર નહીં છોડવાના, કે પકડી રાખવા છે. બહુ જ આમ તકલીફ થઈ હોય એટલે આમ એવી તકલીફ કોઈ કે તકલીફમાં છૂટકો જ ના હોય અને છૂટું કરવું પડ્યું હોય, પણ જેટલા વર્ષનો પર્યાય છે ને પ્રાય એટલા દિવસ નહીં થયો એટલા વર્ષમાં, એવું ન મળે તમને કે ક્યારેક આમ કોઈ કારણસર 10 વર્ષથી 7-8 વર્ષથી સાથે હોઈએ ને, તમને એકાદ વાર એવો અનુભવ થયો કે પરાણે ને એક 2-5 દિવસ માટે સમજાવીને છૂટું કરાવવું પડ્યું. જ્યારે ડેન્ગ્યુ થયેલો, ચિકનગુનિયા સાથે એટલી તકલીફ હતી કે ખોરાક ન લે, પાણી ન લે તો આ શરીરમાં તકલીફ વધે એમ હતી, એટલા જ પૂરતું. પણ પછી પાછા ચડી ગયા. એટલે સાધના અને આરાધના કરવા નીકળ્યા પછી કેટલા બધા કાર્યો હોય છે, એ બધા કાર્યોની વચ્ચે પોતાની અંતરંગ સાધના અને મૂળ શું, આ બંને આત્માઓ પરિણતિનું દ્રવ્ય છે. આ પરિણતિ એમની પ્રવૃત્તિ તો તમે જુઓ સરસ હોય જ, પણ મૂળમાં પરિણતિ સંપન્ન, પરિણતિ અંદર કેળવેલી છે સંયમની, એ સંયમની પરિણતિ બહુ વખાણવા લાયક છે. એ તો તમે સાથે રહો ત્યારે ખબર પડે, હું વર્ણન કરીશ તમને ખ્યાલ નહીં આવે. પ્રસંગે તમને પરિણતિ કેવી છે દેખાય. નમ્રતા આપણે ગુણરૂપે પરિણમેલો હોય, અંદર ઉદારતા ગુણરૂપે પરિણમેલો હોય, ક્ષમતા સહિષ્ણુતા એ ગુણરૂપે પરિણમેલા હોય. સખત 40-42 ડિગ્રીની ગરમી આવે એ ગરમી પણ સહન કરવાની, કડકડતી ઠંડી હોય સહન ન થઈ શકે, અંદર રૂમમાં ખૂણામાં ભરાઈ જવું પડે, નહીં તો શરીર સાથ ના આપે. તો પણ એ પોતાની સાધના, પોતાની આરાધના બધું જ કરવાનું અઘરું છે. આમ ઢળતી ઉંમરો એકદમ 90 વર્ષે પહોંચી ગયા અને 50 વર્ષ થયા, 39 વર્ષ પૂરા થયા પછી ચારિત્ર મળેલું. અને આજે ખાસ આપણને એમ થાય કે આવી વિશિષ્ટ આરાધના સાધના કરનારા મહાત્મા છે, આજે એમના જીવનના 50 વર્ષ પૂરા થાય છે. ઘરમાં કેટલા લોકો જે આવ્યા હોય ને એમને ખાસ રિકમેન્ડ કરે, તમે આ પુસ્તક વાંચજો, તમે આમ કરજો, પોતે લખીને આરાધનાઓ આપે. એ રિકમેન્ડેશન એમનું વ્યક્તિગત ટાર્ગેટેડ કસ્ટમાઇઝ આપવાનું જ. એટલે એ જે પુસ્તક એમને ગમ્યું હોય અને એમને લાગે કે મને ગમ્યું એમ નહીં પણ આને 100% લાભ થશે, એ પુસ્તકના એમ લખીને આપી જ દેવાના કે આ પુસ્તક વાંચજો, આ વાંચ, લખીને 5 વાત તમારે અહીંયા કોઈ આલોચના લીધી હશે તમને ખબર, એ 5 નામ લખીને આપ્યા હશે કે તમે આ ફિક્સ પુસ્તકો હોય કે આ પુસ્તક વાંચવાના, પરમાત્મા ભક્તિમાં જોડાશે, કશાય શાંત થશે, જીવનમાં ધર્મ પામશે, એવા 4-5 એમ ફિલ્ડના એમને ગમ્યા હોય એ નોંધીને રાખે, પોતાની પાસે ઘણીવાર રાખે 25 નકલ. આલોચનાની સાથે ઘણા ડૉક્ટર શું હોય, કન્સલ્ટિંગ ફી હોય, ખાલી લઈને કન્સલ્ટ કરવાના હોય. કેટલાક દવા સાથે બધું જ આપે, એ વાહ તમને દવાઈ આપી દે સાથે કે જો આ વાંચજો અને વાંચ્યા પછી ફરક લાગશે પછી બીજું આપીશ, આ વાંચજો. એટલે અનેક જીવોને વાંચનનો રસ પમાડનારા, જીવનની શુદ્ધિ આપનારા, આજની તારીખમાં માંડલીમાં પ્રતિક્રમણ કરે તો કેટલીય વાર જોયું છે, સ્તવન સજ્જા બોલતા હોય કેવા જૂના પ્રાચીન કેટલા વર્ષો પહેલાં ગોખેલા, એક ભૂલ ના પડી હોય. અને આટલા લાંબા સ્તવન સજ્જાઓ કંઠસ્થ હોય, ઢાળની ઢાળ ચાલે, એટલું બધું જૂનું એ વખતે હજી ટકાવ્યું છે. ક્યારે સ્વાધ્યાય થાય? રાત્રે પણ જાગી જાય તો જ્ઞાન દર્શનની આરાધના કરવાની. માતૃ કરવા માટે રાત્રે જાગવું પડે
તો રાત્રે મહાત્માને જગાડે નહીં. બાજુમાં સૂતા મહાત્માને ખ્યાલ સમજો કે ના આવ્યો, આમ કરે ને ન જગાડે. બસ માથું કરી અને પછી બેઠા રહે સંથારામાં 15 થી 20 મિનિટ સુધી બેઠા રહે. કોઈક તો જાગશે મકાનમાં, જેવા જાગે ખાલી આમ કરે એટલે કોઈક મહાત્માનું ધ્યાન જાય. હવે તો ખબર છે એટલે કોઈ પણ મહાત્મા જાગે એટલે પહેલો નજર પડે ગુણસુંદરમાં બેઠા છે હાજી સાહેબ, તરત મહાત્મા પ્યાલો લઈ જાય. તો મારે જગાડવા નહીં, એ માટે 20 મિનિટ સુધી પોતે બેઠા રહે. અને જો 30 મિનિટ 25 મિનિટ થઈ ગઈ કોઈ ન જાગ્યું તો છેલ્લે જગાડીને પછી પરઠવા. પણ એ મારે કોઈને જગાડવા નહીં. વૃદ્ધાવસ્થામાં પણ પોતાના કરતાં પોતાની 20 મિનિટની ઊંઘ બગડે છે તો 20 મિનિટ બેઠા રહે, ટેકો દીધા વગર વચ્ચોવચ્ચ બેઠા રહેવાનું, ઊંઘ ના આવે. આ બહુ ભારે કામ છે, બહુ ભારે છે. માત્ર પોતાનો વિચાર જે કરતો હોય એ 100% જગાડે. માત્ર પોતાનો વિચાર જે કરતો હોય એ રાત્રે કહીને જ સૂવે, 2 બાજુ સૂજો ભાઈ, આ જાગતા નથી તો તમને જગાડીશ. હા, મારા જેવો પ્રમાદી હોય એને જગાડવા તો 2 જણને જગાડે છે, વહેલો તે પહેલો 2 જણને જગાડો ભાઈ. એટલે આ નથી જાગતો તો આને જગાડો, આને જગાડું એટલી વારમાં ઓલા જાગી જાય. એટલે 2ની ઊંઘ બગડે. કોઈ ઊંઘ નહીં બગાડવાની. પણ પરિણતિ એવી કે મારે શા માટે સાધુને તકલીફ આપવી? વૃદ્ધાવસ્થાના કારણે કોઈ કામ એમનું કરવાનું આવ્યું હોય તે વૃદ્ધાવસ્થાના કારણે હોય. બાકી શક્તિ સંપન્ન હતા તો બીજાનું કરતા હતા. હવે અવસ્થા થઈ હોય તો અવસ્થા થઈ છતાં પણ અનુમોદના કરવાની. અને પાછા મહાત્માનું નાનું મોટું કામ હોય, આજની તારીખમાં સ્થાપનાચાર્યજી જેટલા હોય ને એ બધાની જગ્યાએ જવાનું. અહીંયા પછી અહીંયા પછી અહીંયા પછી અહીંયા બધાની જગ્યાએ જઈ અને સ્થાપનાચાર્ય પ્રેરણા કરવાના બધાનું. આમાં કોઈ બહુ પરિશ્રમવાળું કામ નથી. હવે પરિશ્રમવાળું સૌથી મોટું કામ ટ્રાન્સપોર્ટેશનનું છે. આટલી જગ્યાએ જવાનું એ અઘરું છે. પણ એ મહાત્માને કે બધા આની સામે આરાધના કરતા હોય એનું પરિણામ કરવાનો મને લાભ મળે ને. અને બધાના સ્થાપનાચાર્યજી જેટલા મકાનમાં હોય 5, 6, 7 બધાના પરિણામ કરતા હોય. ભુવન સુંદર મહારાજ બપોરે ગુણસુંદરમાંની જગ્યાએ બધું પડેલું હોય, એમની જગ્યાએ બધા સ્થાપનાચાર્યનું પરિણામ કરી લે. આ વર્ષોની એમની આરાધના બેઠા બેઠા પણ જે થઈ શકે એ અહીંયા આગળ બેઠા બેઠા કરવાનું. રોજની એમની આરાધના હોય. શત્રુંજયને 108 નામ બોલી જવાના, શત્રુંજય લઘુકલ્પ ભણવાનું, રોજે રોજના જે સ્વાધ્યાય હોય, જાપ હોય એ રોજની આરાધના પછી ચાલુ રાખવાની. અને અનેક જીવોને આરાધનામાં જોડવાના. બહુ જ ઉત્તમ જીવન છે. અને આવું જ ઉત્તમ જીવન જીવનારા બધા જેટલા મહાત્માઓ ગયા ને એ બધા એવા ઉત્તમ જીવન જીવનારા છે. પન્યાસ ભુવન સુંદર વિજયજી મહારાજ, ગુણસુંદર વિજયજી મહારાજ બંનેના 50 વર્ષ પૂર્ણ થઈ ગયા, ખબર પણ નથી પડી. એમની સાથે જે દીક્ષાઓ થઈ, અમને પણ જેમણે ભણાવ્યા, આજે અમે લખીએ વાંચીએ બધું કરીએ ને એના મૂળમાં અમને ભણાવનારા છે. અમારી પાછળ કોઈક લેનાર છે, મહેનત કરનાર છે. નાનપણમાં મમ્મીએ ભણાવ્યા, પછી અહીંયા આવ્યા, પછી મહાત્માએ ભણાવ્યા છે. એનાથી આગળ વધે. આપણે આજે સાંભળીએ ત્યારે થાય કે સાહેબની શિબિર છે, સાહેબની પીવાયસ છે, તો આપણે જઈએ. પણ એ બધાના મૂળમાં કોઈકના ઉપકારો રહેલા છે. એ મહાત્માને પણ આજે યાદ કરું છું. અભયશંકર સુરી મહારાજ, જેમની પાસે અમે પણ વર્ષો સુધી ભણ્યા, જ્ઞાનાભ્યાસ આદિ કર્યો, ભગવતી સૂત્ર વગેરે બધા ગ્રંથો આગમ એમની પાસે અમે વાંચતા અને એ એમણે વંચાવેલા. ન્યાયના તર્કશાસ્ત્રના બધા જ ગ્રંથો, ઉપરના વાળની છાલ કાઢી નાખે ને એવા ગ્રંથો હતા, એ અમને ભણાવતા હતા. અને તબિયત જ્યારે પ્રતિકૂળ હોય, દમની તકલીફ એની વર્ષો જૂની, તો આમ સામે ટેબલ રાખવાનું, ટેબલ પર હાથ મૂકી અને બસ ઊભા રહેવાનું, બેઠા રહેવાનું કલાક સુધી. શ્વાસ ચડે. હવે એવું ઓછું થાય છે, પણ એ વખતે શરૂઆતના વર્ષોમાં હું જોતો કે જો ભેજવાળું વાતાવરણ આવી ગયું તો તમે 25 દિવસ ન પાઠ આપી શકે ન બોલી શકે. આમ જ આમ હાથ રાખીને બેઠા રહેવું પડે. મારા દીક્ષાના શરૂઆતના વર્ષોમાં મેં જોયેલું છે. અને ખૂબ ઉત્તમ સંયમ પાડવાનું, બહુ જ સરસ. અને આજ ભગવતી સૂત્રના જોગ ચાલતા હતા તલેગાંવ લોનાવાલા પાસે. અમે 1 મહિનો રોકાયેલા. જોગના કાલગણ વગેરે ચાલે. દત્તી એટલે કે એવો પચકાડ છે કે શ્રાવકને ખીવાનું નહીં, વોરાવે. હવે આંબેલ ખાતામાં ગયા, સાહેબ ઢોકળું લઉં કે લ્યો. એક ઢોકળું લીધું, એક નંગ આમ લીધું ને તમે મૂક્યું, અને પછી બીજું લો. બસ એક દત્તી એટલે એક સાથે જેટલું લ્યો એટલું જ વાપરવાનું. એ કહેવાનું નહીં. તો તમે બધું ગોઠવી દો કે પહેલાં એક રોટલો લ્યો, રોટલાની અંદર થોડા શાક મૂકો, અહીંયા અહીં થોડી ખીચડી મૂકો, પછી આમ કરો, એની ઉપર એક રોટલી ઊંધી વાળો, અને પછી આ પીઝાથી તો મારા મૂકી દો. હા, આવું સીધું કરાવી દઉં. આવી દત્તી નહીં. કેટલું સરસ રીતે કશું બોલ્યા નહીં. હવે એ દિવસે 3 દત્તી હતી. ગોચરીમાં એક પાણીમાં એક ગોચરીમાં વાપરી, ત્રીજી બાકી રાખી હતી. મને કે બપોર ઉનાળો છે, વૈશાખ મહિનો, બપોરે 4 વાગે ને એકવાર પાણી વોરી, અને ત્રીજી દત્તીમાં પાણીની ધાર તૂટવી ન જોઈએ. પાણી વોરાવે ત્યારે એક ધારમાં જે આવ્યું આવી ગયું. જો ધાર તૂટી અને પાછું લીધું તો એ દત્તી ન ગણાય. હવે આ નિયમ હતો, એ દિવસ પૂરતો હોય. જોગમાં વિધિમાં આવે છે, એના પ્રયોજન વળી પાછા જુદા છે. હવે એ દત્તીમાં મેં સૂચના કરી, જો પાણી વરાવે એક સાથે ધાર કરજે, આમ કરજે. હવે થોડો મારાથી ડોઝ વધારે પડી ગયો હશે તો પેલો ભાઈ ગભરાઈ ગયો ને, એટલે એવું જોરથી એવું નાખી દીધું ને કે પોણા ભાગનું બધું બહાર ગયું.
ગભરાઈ ગયો, બહાર બધું ઢોળાયું પાણી અને સીધી તપેલી અટકી ગઈ. કંઈ વાંધો નહીં, 90% પાણી બહાર અને તાળવું ભીંજાય ને અડધી વાટકી એટલું જ પાણી અંદર આવ્યું. કંઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. આવી પછી થોડી વાર પછી વાપરી લીધું અને પાણા હતું પચકાણ 4:15 ઉનાળાના દિવસો અને બીજે દિવસે પછી જોગની ક્રિયા, રાત્રે જોગની ક્રિયા ચાલે. વિદ્વત્તા, પ્રભાવ, તર્ક શક્તિ બધું અકાટ્ય હોય, બધું હોય, પણ એમની પરિણતિ પણ જે કહેવાય ને પ્રસંગે આવે ને ત્યારે કસોટી થઈ જાય કે તમે પચાવ્યું કેટલું, જે પ્રસંગે ખબર પડી જાય. અને પ્રસંગે કશું બોલ્યા વગર ત્યાં આગળ કંઈ નહીં, ચાલો વાંધો નહીં, છોકરાને અક્કલ નથી, તમે આવાને પકડો છો, આમ છે તેમ છે કહી શકતા હતા, પણ કંઈ જ નહીં, જે થઈ ગયું એ થઈ ગયું હવે. અને સરસ રીતે એમણે આટલા વર્ષો, એમને પણ આજે 50 વર્ષ પરિપૂર્ણ થયા. ખૂબ સાધ્વીજી ભગવંતોના જીવનમાં યોગક્ષેમ કરવાનું બહુ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે મહાત્મા. અને એમને વાંચન આપવી, પાઠ આપવો, ભણવા ગણવાનું, એમનું ગોઠવવાનું, અત્યંત ગુણવાન અને સંયમી હોવા છતાં એમની સાથે સાથે આ જે કાર્ય છે ને, આ જ ભગવતી સૂત્રમાં ઉલ્લેખ છે કે શ્રમણી ભગવંતોનું યોગક્ષેમ કરનાર, શ્રમણ ભગવંતોના યોગક્ષેમ કરનાર કરતાં 8 ગણું વિશેષ પુણ્ય બાંધે. અષ્ટગુણ વિશેષ. એનું કારણ છે આ જ મકાનમાં રહીને આ મકાનમાં હાચવવું અઘરું, પણ આ મકાનમાં રહીને આ મકાનનું હાચવવું અઘરું નથી, એ વધારે અઘરું છે. મોસ્ટ અશક્ય થાય કે શું છે વાતાવરણ, શું છે આજુબાજુની કંઈ ખબર ન હોય ને મેનેજ કરવાનું. એ સ્પોટ પર હોય ને તો એ હાજરી માત્રથી અડધું મેનેજ થઈ જતું હોય, સ્પોટની બહાર હોય અને મેનેજ કરવું એ અઘરું પડતું હોય છે. અને એ અઘરું કરવાનું કાર્ય એ પોતે આટલા વર્ષોથી સરસ કરી રહ્યા છે. ખૂબ ઉત્તમ રીતે સમુદાય પણ વિકસી રહ્યો છે, જ્ઞાન દર્શન ચારિત્ર એમના પણ વધે એ માટે સાહેબ આટલો ભોગ આપે છે. એમણે એક જીવનમાં ક્યારેય કલ્પી ન શકાય ને એવું એક સરસ કાર્ય કર્યું છે. હું આજે એની વાત કરું છું. અભયશેખર સુરી મહારાજ એમને મુનિ અવસ્થાથી એક સંકલ્પ કરાવેલો. અમારા સૌના દાદા ગુરુદેવ ધર્મજી સુરી મહારાજની વર્ષોની ભાવના કે ભગવતી સૂત્ર ઉપર એક સંસ્કૃત ટીકા લખવી વિસ્તારથી મોટી, પણ એમનું આયુષ્ય પૂર્ણ થયું થઈ નહીં. એમણે કીધેલું ભગવતીના જોગ વખતે કે તમને જોગ કરાવું છું, કારણ કે જોગ કરાવતી વખતે અમે લોકો પહેલેથી કાળગણમાં સાથે, એટલે હું સાંભળનાર હાજર છું, અમે પોતે સાંભળ્યું છે કે તમારે ભગવતી સૂત્રની આખી ટીકા 1 લાખ શ્લોક નવા બનાવવાના છે. આ બનાવવાના 1 લાખ શ્લોક પ્રમાણે ભગવતી સૂત્રની. એના હું તમને કહું 41 શતક હોય અને 41 શતકમાં તમારા અત્યારે જેટલા ઉદ્દેશા હોય, ઉદ્દેશામાં એમાં માત્ર પહેલા શતકના 2 ઉદ્દેશા, 1100માંથી 2 ઉદ્દેશા એટલે પ્રકરણ, 1100 પ્રકરણ હોય સમજો, તો એમાંથી પહેલા 2 પ્રકરણ ઉપર એમણે ટીકા લખી. એ 400 પાનાનો ગ્રંથ થયો. હા, અને કેવું સૌભાગ્ય છે, ચેન્નઈમાં બેઠા છે, બિહારમાં અને સાઉથમાં ગ્રંથ લખાયો, પ્રૂફ ત્યાં તપાસ્યું, બધું ત્યાં થયું. અને ત્યાંથી એમના તરફથી સામે ચાલીને મેસેજ આવ્યો હતો. મેં એમના પાના મંગાવેલા, મહાત્માઓને ભગવતીનો પાઠ ચાલતો હતો તો પહેલાં એ પાના પણ જોતા જઈએ, એટલે પ્રૂફના પાના મંગાવેલા તો અત્યારે વંચાતું જાય. પણ બહુ અનુમોદના થઈ કે આટલું સરસ એમણે કાર્ય કર્યું. સામે ચાલીને કેવડાવ્યું કે આ વિમોચન તમારે ત્યાં રાખજો, આમાં વિમોચન કશું બીજું કંઈ કરવાનું નથી, ખાલી એક ઉદ્ઘાટન વિધિ છે, આગમ સૂત્ર છે. પણ અહીંયાથી પુસ્તકનું વિમોચન થાય ને પછી કહેવામાં આવે કે આ પુસ્તક બહારથી તમને આટલામાં મળશે, આટલાનું છે, આટલામાં મળશે. આમાં કંઈ મળશે નહીં, કંઈ જ નહીં મળે, કારણ કે ખાલી દર્શન જ થશે. આ તો આગમ સૂત્ર છે. આ ભગવતી સૂત્રના જોગ કર્યા પછી ભગવતી સૂત્ર વાંચવાનો અધિકાર મળે. ભગવતી સૂત્ર કેવું છે, જેના જોગ કરે એ જોગની પૂર્ણાહુતિમાં ઘણી પદવી મળે. એટલે જે 6 મહિનાના લાંબા જોગ ચાલતા હોય ઘણી પદવી વખતે, એ બધા એમ બોલે કે સાહેબને ઘણી પદવીના જોગ ચાલે. ઘણી પદવીના જોગ ના હોય, જોગ ભગવતી સૂત્રના હોય, એમાં છેલ્લે ઘણી પદવી આપવામાં આવે. હા હા, કોઈ માણસ વ્યાખ્યાનમાં ગયું હોય ને તો ક્યાં ગયા, તો કે પ્રભાવના લેવા, એમ ન કહેવાય. હા, વ્યાખ્યાનમાં ગયા છે એમ જ કહેવાય, ભલે પ્રભાવના લઈને આવે એનો વાંધો નહીં, પણ કહેવાય શું કે પ્રભાવના લેવા ગયા છે, એમ ક્યાં ગયા, આ પ્રભાવના લેવા ગયા, એમ થોડું કહેવાય. કહેવાય એ પાછળ પ્રભાવના વ્યાખ્યાનમાં છેલ્લે આપવામાં આવે છે, એમ એ ભગવતી સૂત્રની અનુજ્ઞા સ્વરૂપે એમને જોગની પદવી આપવામાં આવે, પણ કહેવાય જોગ ભગવતી સૂત્રના. અને આવા જોગ પણ મહાત્માને ચાલતા હોય ત્યારે, હવે આવા જોગ કર્યા પછી એમના લખાણ કર્યું હશે, કેટલા સમયમાં અટક્યું, વધ્યું, આગળ વધ્યું, કરતાં કરતાં એ ગ્રંથ છેલ્લે આજે આવા કેટલા ભાગ થશે, 40, 45, 50 મને ખબર નથી, પણ એક ભાગ તો પ્રકાશિત થાય છે. આપણે આશ્ચર્ય લાગે કે આટલા બધા દીર્ઘકાળ સુધી આ પ્રણિધાન ટકાવવું અઘરું છે. મનમાં એક સંકલ્પ કર્યો હોય આટલા સમય સુધી ટકે નહીં. આજે એક ખાલી માત્ર તમને દર્શન કરવા મળશે. 2-3 વસ્તુ છે. આ શ્રુત જ્ઞાનની એક ધારા છે ને, જીવનમાં રાખવા જેવી છે. સાંભળવા વાંચવાનો રસ રાખો. આ તો ચલો આગમ છે, કદાચ નહીં, પણ વાંચન આપણો રસ પડ્યો રહેવો જોઈએ. વાંચીએ છીએ, જીવનમાં ફરક પડે છે.